Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we will learn combination of capacitors. એટલે કે કેપેસિટરોનું જોડાણ, કેપેસિટરોનું સંયોજન. કેવી પરિસ્થિતિમાં કેપેસિટર કેવા જોડાણો જોડવા, શ્રેણી જોડાણ જોડવું કે સમાંતર જોડાણ કે મિશ્ર જોડાણ, એની જરૂરત કેમ ઊભી થઈ અને એના રિલેટેડ થોડા ઘણા દાખલાઓ જોઈશું. તો ક્લાસ 10 માં કે ક્લાસ 9 માં તમે ભણી ગયા હશો અવરોધોનું શ્રેણી કે સમાંતર જોડાણ એટલે કે રેઝિસ્ટન્સનું સિરીઝ કે પેરેલલ કોમ્બિનેશન. આ લેક્ચરમાં આપણે જોઈશું કેપેસિટર્સનું શ્રેણી કે સમાંતર, સિરીઝ કે પેરેલલ કે મિશ્ર, મિક્સ ટાઈપનું જે કોમ્બિનેશન છે તે આપણે જોઈશું. જરૂર કેમ ઊભી થાય છે? જરૂર એટલા માટે ઊભી થાય છે કે અમુક વખતે તમારી જોડે નાના મૂલ્યના સાધનો હોય અને જો તમારું ડિઝાયર્ડ મૂલ્ય મોટું હોય, ધારો કે તમારી જોડે 2 ઓહમના 4 અવરોધ છે અને તમારે કુલ અવરોધ 8 ઓહમ જોઈએ છે, તો તમે 4 અવરોધને શ્રેણીમાં જોડી દો તો બધાનો સરવાળો કરી દો 8 થઈ જશે. કદાચ તમારી જોડે બધા અવરોધો 2 ઓહમના છે અને તમારે જે કુલ અવરોધ જોઈએ છે એ 0.5 ઓહમ કરતા બી ઓછું જોઈએ છે. તમારા જોડે એક અવરોધ 2 ઓહમનો છે, એક રેઝિસ્ટન્સ 2 ઓહમનો છે, એવા તમારી જોડે 4 રેઝિસ્ટન્સ છે, પણ તમારે કુલ તમારું પરિણામી, તમારું ડિઝાયર્ડ, તમારું ઈચ્છિત મૂલ્ય જે છે તમારા કામકાજ માટે એ 0.5 ઓહમનું છે. 2 ઓહમનું તો એક છે, તો 0.5 નું કેવી રીતે લાવશો? તો જો તમે અવરોધોનું સમાંતર જોડાણ જોડશો તો આ જે અવરોધનું મૂલ્ય છે એ નાનામાં નાના મૂલ્ય કરતા બી નાનું થઈ જશે, એટલે કે 2 ઓહમ કરતા બી ઓછું થઈ જશે. તો તમારે તમારા સિલેબસમાં અથવા ઓલરાઈટ તમારા અભ્યાસક્રમમાં સંયોજનો બાબતે 2 વસ્તુ છે, એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ, અને મિશ્ર જોડાણના દાખલાઓ બી જોઈશું આપણે. એ પહેલા થોડું ઘણું આપણે રિવિઝન કરી લઈએ. કેપેસિટરોનું સંયોજન, કેપેસિટરનું સંયોજન અથવા જોડાણ અથવા એક હોય છે સિરીઝ એટલે કે શ્રેણી જોડાણ, બીજું હોય છે પેરેલલ એટલે કે સમાંતર જોડાણ, અને ત્રીજું મિશ્ર પ્રકારનું કહી શકાય, પણ એની મિશ્ર પ્રકારના તો ડાયરેક્ટ દાખલાઓ આવે છે, એનો કોઈ અલગથી કન્સેપ્ટ થોડો આવશે. અચ્છા, તો કેપેસિટરની સંજ્ઞા તમને ખબર છે કે 2 પ્લેટ હોય છે. સંજ્ઞાની વાત નહીં કરતો હાલ, તો જસ્ટ બતાડું છું તમને. આ જે 2 પ્લેટ હોય છે આ એક કેપેસિટર છે. 2 પ્લેટ, બંને વચ્ચેનું અંતર d, બંનેનું ક્ષેત્રફળ a, આવી બનતી રચનાને તમને ખબર છે કેપેસિટર કહેવાય છે. આ કેપેસિટરને આપણે આ પ્રકારે દર્શાવીશું. આ એની સંજ્ઞા છે. આ કેપેસિટરને આપણે આ રીતે દર્શાવીશું. એકમ જે છે એનું એ ફેરાડ છે. ફેરાડ એ બી અમુક વાંચે છે. સંજ્ઞા એની છે F, કેપિટલ F, કારણ કે વૈજ્ઞાનિકના નામ પરથી છે. તો તમે જે એકમ લખશો એ તમારે જો આખું લખવું હોય તો આખું સ્મોલ લેટરમાં લખી નાખો ફેરાડે, અને જો કેપિટલ લેટરમાં લખવું હોય તો એક આંકડો એટલે કે પહેલું કેપિટલ F તમે લખશો. આનું જે ફેમસ એકમ છે એ માઇક્રોફેરાડ છે. અચ્છા, જોઈએ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં કેવી રીતે ફરક પડે છે. હેતુ બહુ સિમ્પલ છે. આપણે જે ડિઝાયર્ડ વસ્તુ જોઈએ છે બહુ સિમ્પલ છે કે જે વિદ્યુત ઉર્જા સંગ્રહ કરવાની ક્ષમતા છે. તમારે જો નાના નાના બહુ બધા કેપેસિટર્સ છે, તો જો તમારે બહુ વધારે પડતું કેપેસિટન્સ જોઈએ તો તમે શ્રેણીમાં જોડશો કે સમાંતર જોડશો? જો તમારે કેપેસિટન્સનું મૂલ્ય બહુ નાનું જોઈએ તો તમે શ્રેણીમાં જોડશો કે સમાંતર જોડશો? એ 2 બાબતો આપણે અહીંયા જોવાની છે કે કેવી રીતે આપણે ઈચ્છિત મૂલ્યનું કેપેસિટન્સ મેળવીશું, સમાંતર જોડાણોથી કે અલગ અલગ જોડાણોથી. એક નોંધ લખું છું અહીંયા જે તમારે અત્યારે હાલ જ મગજમાં બેસાડી લેવાની છે. એક,
શ્રેણી જોડાણ વખતે દરેક કેપેસિટર ની પ્લેટ પર વિદ્યુત ભાર એટલે કે ક્યુ નું મૂલ્ય સમાન રહેશે અને વી એટલે કે બે છેડાઓ વચ્ચે અથવા ડેલ્ટા વી લખો, કોઈ ફરક પડતો નથી, વી અથવા ડેલ્ટા વી, પણ તમને ખબર છે એક આપણે 0 લઈશું, એક વી, તો વી માઇનસ વી 0 ડેલ્ટા વી વી થઈ જશે. વી સ્થિતિમાન નો તફાવત અલગ અલગ રહેશે. મગજમાં બિલકુલ બેસાડી લો, થિયરી ચલાવતી વખતે બહુ જ કામ લાગશે. આ જ વસ્તુ તમને વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહ બી સેમ રહેશે, પણ પ્રવાહની ચર્ચા હાલ કરીશ નહીં, કારણ કે હાલ ક્યુ, તમે ઇલેક્ટ્રોસ્ટેટિક ભણો છો, પ્રવાહ નથી ભણતા, સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણો છો, વિદ્યુત પ્રવાહ નથી ભણતા. વિદ્યુત પ્રવાહ ભણશો ત્યારે આઈ ની ચર્ચા કરીશ, પણ અત્યારે યાદ રાખી લો કે શ્રેણી જોડાણ વખતે ક્યુ અને આઈ સમાન રહે છે, પણ અત્યારે આઈ ની ચર્ચા કરવાની નથી. અને વી કેવું રહે છે? અલગ અલગ. બીજું, સમાંતર જોડાણ સમજાવીશું કેવી રીતે થશે, ખાલી એમને ડાયરેક્ટ લખાઈ નહીં દઈએ, તમને સમજાવીશું કે ક્યુ કેવી રીતે સમાન રહેશે, પણ અત્યારે તમે બિલકુલ તમારા મગજમાં બેસાડી લેજો, બહુ આઈએમપી નોટ્સ છે. સમાંતર જોડાણ વખતે દરેક કેપેસિટર ની પ્લેટો વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે વી સમાન રહેશે. પ્લેટ પરનો વીજભાર ક્યુ અલગ અલગ રહેશે. દેખાય છે કે નહીં? ફ્રેમમાં જોઈ લઈએ આપણે. હા, દેખાય છે. તો મેં ફરીથી રિપીટ કરું છું તમને કે શ્રેણી જોડાણ વખતે દરેક કેપેસિટર પર વિદ્યુતભાર ક્યુ નું મૂલ્ય સમાન રહેશે અને વી નું મૂલ્ય અલગ અલગ રહેશે. ફરીથી, શ્રેણી જોડાણ વખતે યાદ રાખી લો, શ્રેણી જોડાણ વખતે ક્યુ નું મૂલ્ય સમાન રહેશે, વી અલગ અલગ રહેશે. સમાંતર જોડાણ વખતે વી નું મૂલ્ય સેમ રહેશે દરેક કેપેસિટર ની બે પ્લેટો વચ્ચેનું, અને ક્યુ નું મૂલ્ય અલગ અલગ રહેશે. તો અહીંયા હું લખી નાખું છું, શ્રેણી જોડાણ વખતે ક્યુ સી દરેક કેપેસિટરના પરનો વિદ્યુતભાર, એટલે કે તમને ખબર છે ધન વિદ્યુતભાર, ધન પ્લેટ ઉપરનો વિદ્યુતભાર સમાન. પેરેલલ વખતે શું રહેશે? એમ રહેશે, વી સેમ રહેશે. આ બે, એના વગરની જે રાશિ છે અલગ અલગ થઈ જશે. અત્યારે આઈ ની ચર્ચા નથી કરતો, અહીંયા આઈ બી સેમ આવશે, પણ અત્યારે હાલ વહેતો વિદ્યુત પ્રવાહ છે એની માત્ર ક્યુ છે, તો ક્યુ ની ચર્ચા કરીએ છીએ આપણે. તો સિરીઝ શ્રેણી જોડાણમાં ક્યુ તમારો સેમ રહેશે. બીજી એક વસ્તુ તમને ખબર છે કે સી જે થાય છે એ થઈ જાય છે ક્યુ ધન પ્લેટ ઉપર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ એક તો તમને સૂત્ર ખબર છે, બરાબર? અચ્છા, તો આટલું તમે નોંધી લો અને બે વસ્તુઓ એકદમ મગજમાં ફિક્સ બેસાડી લો કે શ્રેણી જોડાણ સમજાવીશું. અત્યારે હાલ હોઈ શકે કે તમને ડાયરેક્ટ સમજણ ના પડતી હોય, પણ એ સમજાવીશું. હાલ તમે ખાલી મગજમાં બેસાડી લો કે શ્રેણી જોડાણ વખતે ક્યુ સેમ રહેશે, વી અલગ અલગ રહેશે. સમાંતર જોડાણ વખતે દરેક પ્લેટનું વી સેમ રહેશે, દરેક પ્લેટનું ક્યુ અલગ અલગ. અને આટલું બધું ટેકનિકલ બી જવાની જરૂર નથી, આ તો તમે લખો એટલા માટે હું લખાવું છું, બાકી લખાવાની જરૂર નથી. આટલું યાદ રાખો, શ્રેણી જોડાણ વખતે દરેક પ્લેટ પર ક્યુ સમાન રહેશે, દરેક કેપેસિટરનો ક્યુ સમાન રહેશે. ફરીથી, શ્રેણી જોડાણ વખતે દરેક કેપેસિટરનું ક્યુ સમાન રહેશે અને સમાંતર જોડાણ વખતે દરેક કેપેસિટરનો વી સમાન રહેશે. અચ્છા, તો આટલું નોંધી લો, આપણે આગળ વધીએ શ્રેણી જોડાણ તરફ. ચાલો, अपना टाइम आएगा, अपना टाइम आएगा. चलो एनीवे, तो एनीवे जब आएगा तब आएगा શ્રેણી જોડાણ, બરાબર? તો તમારા જોડે 3 કેપેસિટર લઈએ, 4 લઈએ, કોઈ ફરક પડતો નથી, 3 કેપેસિટર લઉં છું, બરાબર? એકનું કેપેસિટન્સ C1 છે, બીજાનું C2 છે અને બીજાનું C3 છે. તો લખવાનું કેવી રીતે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 કેપેસિટર લીધા છે. આ 3 કેપેસિટર,
આનું કેપેસિટન્સ C1 છે, આનું કેપેસિટન્સ C2 છે અને આનું કેપેસિટન્સ C3 છે. શ્રેણી જોડાણ કોને કહેવાય? શ્રેણી જોડાણ એને કહેવાય કે જોડાણ વખતે બે છેડાઓ રિપીટ નહીં થાય, એક છેડો બીજાને મળી જશે. દાખલા તરીકે આ શ્રેણી જોડાણ થઈ ગયું, જો આ શ્રેણી જોડાણ થઈ ગયું, આ વાયર અહીંયા જોડી દીધો, આ વાયર અહીંયા જોડી દીધો, આ શ્રેણી જોડાણ થઈ ગયું. શરૂઆતમાં આનો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. શરૂઆતમાં આનો વિદ્યુતભાર કેટલો છે? 0. આ એનો એ છેડો લઉં, આ એનો બી છેડો લઉં. આ મેં કરી દીધું. જો જે એન્ડના છેડાઓ છે એ બંને કેવા છે? ખુલ્લા છે. આને શ્રેણી જોડાણ કહેવાય, સમજી જજો. જો અહીંયાથી આ C1 નો છેડો, C1 નો બીજો છેડો C2 ને જોડાયેલો છે, C2 નો બીજો છેડો C3 ને જોડાયેલો છે, C3 નો બીજો છેડો C4 ને જોડાયેલો છે, C4 નો બીજો છેડો C5 ને જોડાયેલો છે, અને સો ઓન. જે છેલ્લા બે ખુલ્લા છેડાઓ હશે, પહેલા કેપેસિટરનો અને છેલ્લા કેપેસિટરનો, એ જે છેડાઓ છે એ બેટરીને જોડાશે, એ બેટરીને જોડાશે. આનું માની લો આ 20 વોલ્ટની બેટરી છે, આ 20 વોલ્ટની બેટરી છે. તમને ડિપિક્શન બતાડી દઉં કે શ્રેણી જોડાણ કેવું હોય છે. તો તમારા માટે મેં 7-7 રૂપિયાના કેપેસિટર જે છે એ ખરીદેલા છે. 20 રૂપિયાનું હતું પહેલા, હવે હું એકદમ સસ્તું લઈ આવ્યો છું બજારમાં જઈને. એ હું તમને થોડું બતાડી દઉં, થોડું સેટઅપ કરી લઉં, પછી બતાડી દઉં તમને. એક જ મિનિટ વેઇટ કરજો. બી વિથ મી, બી વિથ મી. આ જે છે એ જોઈ લો શ્રેણી જોડાણ છે કેપેસિટરનું. જોઈ લો, આ જે છે એ કેપેસિટરનું શ્રેણી જોડાણ છે. તમે જોઈ લો, પહેલા C1, C2 અને C3 જોઈ લો. હા, ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ ગુડ. C1 કેપેસિટર નો એક છેડો C2 જોડે જોડાયેલો છે. C2 નો તમને બીજો છેડો કદાચ નહીં દેખાતો હોય, તમને હું કદાચ ટ્રાય કરું કે દેખાઈ જાય. અચ્છા, હવે દેખાશે. C2 નો બીજો છેડો C3 જોડે જોડાયેલો છે અને C3 નો એક છેડો ખુલ્લું છે. ચોથો હતો, ચોથો બી જોડાતો. આ શ્રેણી જોડાણ છે. સિમ્પલી આ શું છે? શ્રેણી જોડાણ છે. જે બંને છેડાઓ ખુલ્લા છે એ ક્યાં જોડાશે? બેટરીને જોડાશે. બરાબર? તો આ છે તમારું શ્રેણી જોડાણ. ફરીથી જોઈ લેજો, આ છે તમારું શ્રેણી જોડાણ. બરાબર? બે છેડાઓ ખુલ્લા છે, ક્યાં જોડાશે? 20 વોલ્ટની બેટરી સાથે. અચ્છા, અચ્છા. હવે અહીંયા જુઓ, આ તો જસ્ટ વાયર છે. આ તો આપણે ડિઝાઇન બનાવી છે આવી સ્ક્વેર. તમે મારા વાયર્સમાં જોયું એવું સ્ક્વેર બનાવવું જરૂરી નથી, પણ આપણે પ્રિવિલેજ છે ને, વી કેન ડ્રો એનીથિંગ. આ તો છેડાઓ હવે અહીંયાથી આવું કરી દીધું. બરાબર? અચ્છા, હવે અહીંયા જુઓ, આ 20 વોલ્ટની બેટરી છે. યાદ રાખજો, આ ટેકનિક યાદ રાખજો. વી થોડો ડિફાઇન્ડ છે, વી થોડો વ્યાખ્યાયિત છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત છે. એનો મતલબ અહીંયા વી કેમ લખ્યું છે? અહીંયા ધારો કે હું 6 વોલ્ટ લખું કે 6 વોલ્ટની બેટરી છે, તો હું આવું મૂકી શકું કે આ +6 અને આ 0. જો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. 6 માઇનસ 0 6 થઈ ગયું. જરૂરી નથી કે તમે 6 અને 0 જ લખો. જો તમારી ઈચ્છા એવી હોય કે અહીંયા મારે 4 લખવા છે, તો અહીંયા તમે મૂકી દો -2. તમને ખબર છે આ ધન છેડો છે ને આ ઋણ છેડો છે. જો તમારે અહીંયા +4 લખવા હોય તો અહીંયા શું મૂકી દો? તમે -2 મૂકી દો. જો માઇનસ V ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1. 4 માઇનસ -2 થઈ ગયા 6 વોલ્ટ. જો તમારે અહીંયા 3 મૂકવા હોય, મૂકી શકો તમારી ઈચ્છા મુજબ. અહીંયા 3 મૂકવા હોય તો આ શું થઈ જશે? -3 થઈ ગયા 6. બરાબર? 6 વોલ્ટની બેટરી હોય તો હું એમ કહું છું કે જો આ 20 વોલ્ટની બેટરી મેં મૂકેલી હોય તો પ્રિવિલેજ માટે સૌથી આસાન, મને દાખલાઓ ગણવામાં આસાન શું પડશે? યાદ રાખજો, મને દાખલાઓ ગણવામાં આસાન શું પડશે? પ્લસ ટર્મિનલ અને માઇનસ ટર્મિનલ. બરાબર? મને દાખલાઓ ગણવામાં આસાન શું પડશે? આ V હોય ને તો આ V લઈ લઉં અને આ 0. જો V માઇનસ 0 V થઈ ગયું. એટલા માટે આપણે 20 વોલ્ટની બેટરી મૂકી છે. દાખલાઓ ગણવામાં બહુ જ તમને હેલ્પફુલ થશે આ ટ્રીક. અહીંયા V, અહીંયા 0. ચલો અહીંયાથી હું દોડાવું તો આ છેડો આવ્યો, તો અહીંયા આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિનો તફાવત કેટલો રહેવાનો? V જ રહેવાનો, V માઇનસ 0. ચલો આ બે છેડાઓ આવ્યો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેવાનો? V અને 0 જ રહેવાનો, લખવાની જરૂર નથી. ચલો આ બે છેડા આવ્યો, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેવાનો? અહીંયા
વી અને ત્યાં 0 થઈ ગયું V0. હવે તમે V0 ના કરી શકો, કારણ કે હવે જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ ઉર્જાઓ જે છે વહેંચાઈ જશે. શ્રેણી જોડાણમાં ઉર્જાઓ વહેંચાઈ જાય છે, એટલા માટે તો V અલગ અલગ હોય છે. શું આપણે લખાયું શ્રેણી જોડાણમાં Q સેમ હોય છે અને V અલગ અલગ, એટલે કે V જે છે એ વહેંચાઈ જશે. V શું થઈ જશે? વહેંચાઈ જશે. અચ્છા, અહીંયાથી ધારો કે Q જેટલો મેં વિદ્યુત પ્રવાહ Q જેટલો જે છે એ ચાર્જ મોકલ્યો. શરૂઆતમાં તો આમનું જે છે એ 0 છે. શરૂઆતમાં જે કેપેસિટન્સ જે હોય, પણ શરૂઆતમાં આ બધી પ્લેટો પર Q કેટલો છે? 0 છે. હવે આપણે I, તમે અહીંયા સ્વિચ રાખી છે, આ સ્વિચને મેં ચાલુ કરી તો અહીંયાથી I જેટલો પ્રવાહનું વહન થયું અને આનું ચાર્જિંગ ચાલુ થશે. તો અહીંયા ધારો કે +Q, તો અહીંયા કેટલું થઈ જાય? -Q. હવે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે, કોના નિયમ પ્રમાણે? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે બધાનો કુલ વિદ્યુતભાર કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. આ +Q, આ -Q. જો આ -Q હોય તો આ થઈ જશે +Q. અહીંયાથી ચાર્જિંગ આગળ જશે, અહીંયાથી આ -Q થઈ જશે, અહીંયાથી આ +Q, અહીંયાથી આ -Q. જો આ વાયર જોડેલો છે -Q + Q 0, -Q + Q 0, -Q + Q 0, અથવા અહીંયા બી તમે જોઈશો -Q + Q, -Q + Q, -Q + Q. પણ એવી રીતે એટલા માટે ના કર્યું મેં, કારણ કે જ્યારે આ પ્લેટ ચાર્જ થશે તો આના કારણે આ પ્લેટમાં વિદ્યુતભારનું જે છે એ ખબર છે ને, બે વાહકોને વાહક તાર વડે જોડતા. દાખલા તરીકે અહીંયા Q જેટલો વિદ્યુતભાર છે અને એના જ જેટલો બીજો વિદ્યુતભાર અહીંયા કશું ના હોય, આ જોડી દઉં તો આનું Q/2 થઈ જશે, આનું Q/2 થઈ જશે. આવા દાખલાઓ આપણે ગણી ચૂક્યા છે, બરાબર. એટલા માટે હું આ ટેકનિક જે છે તમને બતાડું છું વિદ્યુતભારના સંરક્ષણ માટે. એટલા માટે આ બે નથી બતાડતો, આ બે બતાડું છું કે અહીંયા +Q ચાર્જ થયો તો આ -Q. આ -Q ના કારણે અહીંયા કેટલું ઇન્ડ્યુસ થશે? +Q. તો જ આ નેટ 0 થશે ને. આ નેટ 0 થવો જોઈએ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અથવા વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે, બરાબર. એટલે Q કેવું રહેશે? એનો સેમ રહેશે. Q કેવું રહેશે? એનો સેમ રહેશે. અચ્છા, બીજી એક વસ્તુ અહીંયા તમે જુઓ, બીજી એક વસ્તુ જુઓ, શું રેશિયોમાં ઉર્જા વહેંચાશે એ તમને કીધું. ત્રણેયનો Q કેવો છે? સમાન છે. એનો મતલબ Q1 = Q2 = Q3 છે. હા કે ના? Q1 = Q2 = Q3 છે. દરેક પરનો વિદ્યુતભાર કેવો છે? સમાન છે. તો આનું C1, C2 અને C3 જો કેપેસિટન્સ હોય તો C1/V1 = C2/V2 = C3/V3 લખી શકાય. પણ હાલ આપણે એની ઉતાવળ કરીશું નહીં. Q = CV. ઓલરાઈટ, CV. Q = CV થઈ જશે. અચ્છા, ચલો. પણ મેં તમને કીધું એમ ઉર્જાઓ વહેંચાઈ જશે. આ જે કુલ વિદ્યુત સ્થિતિમાન અહીંયાથી મેં જે ઉર્જા મોકલી એ આની V1 થશે, આનું V2 થશે, આનું V3. કેવી રીતે એ કહી દઉં. જો આ પ્લેટ છે, આના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આવી રીતે મપાય. V1 = Q, ધન પ્લેટ પરનો વિદ્યુતભાર ભાગ્યા C1 થઈ જશે. V = Q/C1. V2 = Q/C2 થઈ જશે અને V3 = Q/C3 થઈ જશે. આ તમને ધ્યાન રહે પ્રોપરલી, આ તમને શું છે? ધ્યાન રહેવું જોઈએ. અચ્છા, તો આ જે છે તમારો રેશિયો લખવો હોય તો કદાચ ચલો એ પછી કરીશું રેશિયો લખવાનો. મેં તમને કીધું તેમ યાદ રાખજો, V કેવો રહેશે? અલગ અલગ. એટલે જે આ 6 વોલ્ટ હોય ને તો આ ત્રણેયમાં વહેંચાઈ જશે. કેવી રીતે વહેંચાશે ખબર નહીં. એ C1, C2 અને C3 પર આધાર રાખશે, અથવા કોના ઉપર આધાર રાખશે? જુઓ, V1 જેમ V2 જેમ V3. એટલે Q/C1, Q/C2, Q કેન્સલ થઈ જશે. 1/C1, 1/C2, 1/C3. જેટલું કેપેસિટન્સ ઊંચું એટલું વિદ્યુત સ્થિતિમાન નીચું, એવું કહી શકાય. વિદ્યુત સ્થિતિમાન જેટલું ઓછું હશે એટલું કેપેસિટન્સ. તો ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો આનું કેપેસિટન્સ વધારે હશે. સિમ્પલ. તો 6 વોલ્ટ જે આપણી ઉર્જા હતી એ બધામાં જૂલ પ્રતિ કુલમ, ખબર છે ને વોલ્ટ એટલે. તો એટલા માટે વારંવાર ઉર્જા શબ્દ યુઝ કરું છું કે V જે છે એ વોલ્ટેજ અહીંયા વહેંચાઈ જશે. કેવી રીતે વહેંચાશે? સિમ્પલ. શું ઘર્ષણ બળ લાગે છે? બીજું કશું શું લાગે છે? તો બધી ઉર્જાઓ જે છે આ ત્રણમાં વહેંચાઈ જશે. એનો મતલબ V = V1, V2 + V3. જે કુલ V છે એ V1 + V2 + V3. અચ્છા, બીજી એક વસ્તુ મારે શું શોધવાનું છે? આનું થઈ જશે, મેં લખી નાખ્યું છે V2. આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ જશે. આ બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે છેડાઓ વચ્ચેનો અને આ બે છેડાઓનો. આ બે છેડાઓ V3 Q/C3, V2 Q/C2 અને V1 = Q/C1. અચ્છા, મારે શોધવાનું શું છે એ કહું તમને. મારે શોધવાનું છે પરિણામી
કેપેસિટન્સ કે ભાઈ આ ત્રણેય મેં સિરીઝમાં જોડી દીધા તો એનું પરિણામી કેપેસિટન્સ શું થશે. આ ત્રણેય જોડી ગયા અને મને આ કોઈ ડબ્બામાં બંધ કરીને આપી દે આવી રીતે, તો મને થોડું ખબર છે અંદર 3 છે, હું તો કેપેસિટન્સ જ માપીશ ને, તો હું આવું કરી દઉં. આને આ ત્રણેય જોડી દીધા. સી ઇક્વિવેલન્ટ એટલે કે સી પરિણામી. ચાલો સી પરિણામી, તો સી ઇક્વિવેલન્ટ થઈ જશે. અને અહીંયા બેટરી તો કેટલી વોલ્ટની છે, 20 વોલ્ટની જ છે, તો આ સી ઇક્વિવેલન્ટ થઈ ગયો. વિદ્યુતભાર તો કેટલું રહેવાનું છે, શ્રેણી જોડાણ છે એટલે ક્યુ જેટલું જ રહેવાનું છે. તો અહીંયા હું આવું લખી શકું, સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. વિદ્યુતભાર તો આટલું જ રહેવાનું છે ને, ક્યુ શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સમાન રહેવાનું છે, તો ક્યુ તો નહીં બદલાય. તો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, ક્યુ બાય વી. તો અહીંયાથી તમે જુઓ વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી ઇક્વિવેલન્ટ. તો આ મેં ઉર્જાઓ વેચી દીધી, મેં કીધું વી અલગ અલગ રહેશે. અહીંયા મેં આ સમીકરણ બનાવી દીધું, આ કિંમત અહીંયા મૂકી દો, વી બરાબર ક્યુ બાય સી ઇક્વિવેલન્ટ. તો વી ઇઝ ઇક્વલ ટુ V1 V2 V3. તો અહીંયાથી જશે ક્યુ બાય સી ઇક્વિવેલન્ટ. V1 બરાબર તમે અહીંયાથી મૂકી શકો ક્યુ બાય C1, ક્યુ બાય C2 અને ક્યુ બાય C3. મોટાભાગના છોકરાઓ આ થિયરી યાદ કેવી રીતે કરે છે, શ્રેણી જોડાણમાં યાદ રાખી દો, વી અલગ અલગ રહેશે. જે વી હશે V1 પ્લસ V2 પ્લસ V3, વી આનું કોમ્બિનેશન બનાવી દીધું, કોમ્બિનેશન સી ઇક્વિવેલન્ટ. તો સી ઇક્વિવેલન્ટ ક્યુ બાય વી થઈ ગયું, તો વી બરાબર ક્યુ બાય સી ઇક્વિવેલન્ટ. ભાઈ આ જે સર્કિટ છે એ આનું કોમ્બિનેશન જ છે. આ પરિણામી લઈ લીધું મેં આખું, આ ભેગું કરી નાખ્યું. એ તો શોધવું છે મારે, પરિણામી સી જોડો તો કેટલું થશે. તો ભાઈ ક્યુ 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 કેન્સલ થઈ જશે, બરાબર, ક્યુ 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 કેન્સલ થઈ જશે. તો આ થઈ જશે 1/C equivalent is equal to 1/C1, 1/C2, 1/C3. બરાબર, આ થઈ ગયું પરિણામી કેપેસિટન્સ. યાદ રાખજો, અવરોધ કરતા ઊંધું આવ્યું. અવરોધ જ્યારે સમાંતર હતા તો એનો જવાબ આવતો હતો 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. કેપેસિટર જ્યારે શ્રેણીમાં છે ત્યારે એનો જવાબ આવે છે 1/C is equal to 1/C1 plus C equivalent એટલે પરિણામી 1/C1, 1/C2, 1/C3. અચ્છા, તમારા સિલેબસમાં મોટા ભાગે તમારે બે સોલ્વ કરવાના આવશે, બે કેપેસિટર. બરાબર, એટલો ઈઝી દાખલો નહીં આવે, પણ બે કેપેસિટર બોર્ડની રીતે બી ઇમ્પોર્ટન્ટ છે અને જીનીટની રીતે બી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે અહીંયા બે કેપેસિટર માટે જો બે કેપેસિટર હોય તો આ થઈ જાય 1/C1, 1/C2. તો આનો જવાબ થઈ જશે C equivalent is equal to C1 C2 C1 plus C2. આ યાદ રાખી લેજો, આ યાદ રાખી લેજો. અને જો આ યાદ રાખી લેજો, C1 C2 બે કેપેસિટર હોય તો પરિણામી કેપેસિટન્સ શ્રેણીમાં બે કેપેસિટર હોય તો C1 C2 upon C1 plus C2 થઈ જશે, ત્રીજું ના હોય તો. અને જો C1 is equal to C2 is equal to C આવું કોઈ બે કેપેસિટરના મૂલ્ય જો કેપેસિટન્સના મૂલ્યો સરખા આપ્યા હોય તો C equivalent થઈ જશે C plus C, તો C² upon 2C, તો C equivalent થઈ જશે C/2. જો એક કેપેસિટન્સ કેટલાનો હતો, C નો. બંનેને મેં શ્રેણીમાં જોડે તો મૂલ્ય કેટલું થઈ ગયું, 2/2. એનો મતલબ જો હું બે કેપેસિટર લઈ લઉં, C1 is equal to 2 માઇક્રોફેરાડ, C2 is equal to 2 માઇક્રોફેરાડ, તો પરિણામી મને કેટલું મળશે, 1 માઇક્રોફેરાડ મળશે. પરિણામી મને કેટલું, તમે કિંમત મૂકો, C into C, C plus C, અથવા આમાં કિંમત મૂકી દો 2 વત્તા 2 વત્તા 2 ગુણ્યા 2, તો આ 4 ભાગ્યા કેટલા થઈ જશે, 4. તો ઓછામાં ઓછા મૂલ્ય કરતા બી ઓછું મૂલ્ય મળ્યું. આ ગુજકેટની પરીક્ષાઓમાં અમુક વખત પૂછાય છે કે કેપેસિટરોને શ્રેણીમાં જોડતા કુલ કેપેસિટન્સ જે છે એ ઓછામાં ઓછા કેપેસિટન્સ કરતા બી એનું પરિણામી મૂલ્ય ઓછું મળે છે. દાખલા તરીકે હું આને 1 લઉં, આને 2 લઉં, આને 3 લઉં, તો તમને હું પરિણામી શોધવાનું કહું. ચલો હું દાખલો તમને આપી જ દઉં. આમાં ગણી નાખો. આ દાખલામાં શ્રેણી જોડાણ છે, C1 બરાબર 2 માઇક્રોફેરાડ, C2 બરાબર 4 માઇક્રોફેરાડ અને C3 બરાબર 6 માઇક્રોફેરાડ. તો આનું પરિણામી શોધી અને તમે જોઈ લો, જવાબ જે આવશે ને એ 2 કરતા બી ઓછો આવશે. એનો મતલબ શ્રેણી જોડાણમાં કુલ કેપેસિટન્સનું મૂલ્ય કેપેસિટરના ઓછામાં ઓછા મૂલ્ય કરતા બી ઓછું આવશે. આને તમે ત્રણેયને શ્રેણીમાં જોડી દો તો જે જવાબ આવશે ને 2 કરતા નાનો આવશે. એટલે હવે સ્ટેટમેન્ટ સમજો કે શ્રેણી જોડાણમાં જે કુલ કેપેસિટન્સ C equivalent આવશે એનું મૂલ્ય
જે નાનામાં નાનું કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય હશે ને, એટલે કે 2 માઇક્રોફેરાડ, એના કરતા બી નાનું આવશે. એનો મતલબ આપણને એક વાત આજે કન્ફર્મ થઈ કે જ્યારે કેપેસિટન્સનું મૂલ્ય બહુ નાનું જોઈએ તો કેપેસિટરને તમે શું કહી દેશો? શ્રેણી જોડાણમાં જોડી દેશો. અને આ સ્ટેટમેન્ટ બી નોંધી લેજો, જે મેં કીધું તમને કે કેપેસિટરોને શ્રેણી જોડાણમાં જોડતા કુલ કેપેસિટન્સ, પરિણામી કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટનું મૂલ્ય, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતા પણ નાનામાં નાનું કરતા બી નાનું આવશે. જેવી રીતે અહીંયા મેં લીધું કે 2 માઇક્રોફેરાડના 2 લીધા, જવાબ કેટલો આવ્યો? 1, એટલે 2 કરતા બી ઓછો જવાબ આવ્યો. એવી રીતે તમે આ ગણી નાખો કેટલું આવશે. માઇક્રો તમને ખબર છે 10⁻6 ફેરાડ થશે. તો આ નોંધી લો અને સૂત્ર યાદ રાખી લો કે જે અવરોધ સમાંતર વાળું સૂત્ર હતું એ અહીંયા શ્રેણીમાં બને છે કે કેપેસિટરનું જો શ્રેણી જોડાણ હશે તો સૂત્ર આ બનશે 1/C equivalent is equal to 1/C1 plus 1/C2. 4 હોય તો 1/C4 1/C5 so on. તો આ જે છે એ તમે નોંધી લો. આ થિયરી બંને રીતે પૂછાય છે બોર્ડમાં, સૈદ્ધાંતિક એટલે કે થિયરીની રીતે બી પૂછાય છે અને આના રિલેટેડ દાખલાઓ બી પૂછાય છે અને JEE નીટ માટે બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો શ્રેણી જોડાણ યાદ રાખી લેજો. Q સેમ V અલગ, ત્યાંથી થિયરી ચાલુ કરો, આકૃતિ બનાવો. લખતા તમે કોઈ રેફરન્સ બુકમાં જોઈ લેજો કે લખાય કેવી રીતે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ કેપેસિટર અનુક્રમે C1 C2 C3 V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ શ્રેણી જોડાણ વખતે દરેક પ્લેટ પરનું વિદ્યુતભાર સમાન રહેશે. બરાબર? તો V1 બરાબર Q/C1 થાય, V2 બરાબર Q/C2 થાય, V3 બરાબર Q/C3 થાય. નીચેની આકૃતિ એટલે જે બીજી આકૃતિ એ પ્રમાણે C ઇક્વિવેલન્ટ થશે V વોલ્ટની બેટરી સાથે. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે Q/V. તો V બરાબર થઈ જશે Q/C ઇક્વિવેલન્ટ. અને પછી જે વિદ્યુત સ્થિતિમાન દરેકના અલગ અલગ રહેશે માટે V બરાબર V1 plus V2 plus V3. તો V1 ની કિંમત, V2 ની કિંમત, V3 ની કિંમત, V ની કિંમત Q કેન્સલ થઈ જશે. 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. તો આટલું તમે નોંધી લો, પછી આગળ વધીએ. તો હવે આપણે જોઈએ સમાંતર પ્લેટ કેપેસિટર. સૂત્ર યાદ રાખી લેજો અને આઈ હોપ તમને લખતા બી આવડી જ જશે થિયરી. મારી ક્રિકેટના કારણે બહુ કન્સિસ્ટન્સી જે છે એ ઓછી થઈ ગઈ છે વિડીયોઝ બનાવવાની, લેક્ચર બનાવવાની. પણ હવે મેં નક્કી કર્યું છે કે આજનો દિવસ તો નહીં જ રહું. એવરી સન્ડે આઈ વિલ પ્લે, બટ યસ રમવું તો પડશે. પણ હવે આવશે, ફ્રીક્વન્સી જે છે એ વધશે, વિડીયો રેગ્યુલર અપલોડ જે છે એ થશે. બરાબર? ઓલરાઈટ. તો હવે સમાંતર જોડાણ, કેપેસિટરોનું સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કોમ્બિનેશન. તો તમારા જોડે 3 કેપેસિટર છે, 1 2 અને 3. બરાબર? સમાંતર જોડાણ કોને કહેવાય? સમાંતર જોડાણનું મતલબ ધ્યાન રાખજો કે આપેલા ઘટક એટલે આમાં કેપેસિટર છે, અવરોધ હોય તો અવરોધ, આપેલા ઘટકના એક સાઈડના છેડાઓ એક જંકશન બનાવતા હોય. અહીંયાથી એક વાયર લીધો, અહીંયાથી એક વાયર લીધો ને અહીંયાથી એક વાયર અહીંયા જોડી દીધો, અને બીજા જે ઘટકો, બીજા જે છેડાઓ છે એક બીજું જંકશન બનાવતા હોય. અને આ થઈ ગયું આનો C1 C2 C3. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 કેપેસિટરો અનુક્રમે C1 C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા આપેલા છે, સમાંતર જોડેલા છે એકબીજાને. તમારે એ સમજાવવાની જરૂર નથી કે સમાંતર કોને કહેવાય, તમે સમજી લો સમાંતર કોને કહેવાય. આ જોડાણ સમાંતર કહેવાય. આની સાથે આને ચાર્જ કરવા માટે હું બેટરી જોડીશ, તો આ મેં જોડી દીધું એક બેટરી. કેટલા વોલ્ટની? V વોલ્ટની. તો આને હું V લઉં, આને હું 0 લઈ લઉં. બરાબર? V - 0 થઈ ગયું V. યાદ રાખજો આ ટેકનિક. અચ્છા, તો આ જોડાણ થઈ ગયું સમાંતર જોડાણ. તમને ખબર છે સમાંતર જોડાણ વખતે શું સેમ રહેશે? V સેમ રહેશે, પણ દરેકનો Q કેવો હશે? અલગ અલગ હશે. અચ્છા, તો અહીંયા V કેવી રીતે સેમ રહેશે એ તમને કહું. જો અહીંયાથી તમે અહીંયા આવો, આ બે છેડાઓ
તો અહીંયા 0 અહીંયા v, કોઈ ઘટક આવતું નથી વચમાં, એનર્જી લોસ થતી નથી, બરાબર. તમે અહીંયા આવી ગયા v, અહીંયા બી 0, તમે અહીંયા આવી ગયા a અને b જંકશન પર, તો અહીંયા બી v વોલ્ટ અને અહીંયા 0 વોલ્ટ. તો અહીંયા જો હું આ છેડાઓ લઉં બે, જોજો લખવાની જરૂર નથી, આ સીડી લખવાની જરૂર નથી, આ ef લખવાની જરૂર નથી, આ gh લખવાની જરૂર નથી, આ સીડી ef gh લખવાની જરૂર નથી. ખાલી તમને કહું છું કે C1 કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલો થશે, જેટલો E અને F વચ્ચે. તમે A થી B જાઓ કે C થી D જાઓ, કરવું પડતું કાર્ય સેમ, હા કે ના, પથ ઉપર આધાર રાખતું નથી. તમે A થી B જાઓ આ રસ્તે કે C થી D જાઓ, વચમાં એકલું જ ઘટક આવશે જ્યાં એનર્જી ખર્ચાશે. તમે A થી B જાઓ કે C થી D જાઓ, કરવું પડતું કાર્ય સેમ. તમે A થી B જાઓ કે E થી F જાઓ, કરવું પડતું કાર્ય સેમ. તમે A થી B જાઓ કે G થી H જાઓ, કરવું પડતું કાર્ય સેમ. તો A થી B તમે આમ જાઓ, A થી B તમે આમ જાઓ, A થી B તમે આમ જાઓ. તમને ખબર છે કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અથવા સંરક્ષી બળોના નિયમ પ્રમાણે આ જે છે કરવું પડતું કાર્ય તમને ખબર છે પથ ઉપર આધાર રાખતું નથી, અંતિમ અને પ્રારંભિક બિંદુ ઉપર આધાર રાખે છે. તો તમે A થી B અહીંયાથી જાઓ, અહીંયાથી જાઓ, અહીંયાથી જાઓ, શું રહેશે? સેમ. એનો મતલબ આ બંને વચ્ચે બી વિદ્યુત સ્થિતિનો તફાવત v અને 0, આ બંને વચ્ચે બી v અને 0, આ બંને વચ્ચે બી v અને 0. એટલે કે આ બધી પ્લેટ ઉપરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? v જેટલો થશે. આ બધી પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? v. હા, અહીંયાથી જો પ્રવાહ I જેટલો વહેશે અને અહીંયા માની લો I પહોંચ્યો, તો હવે એના ટુકડા થઈ જશે, I1 I2 I3, વહેંચાઈ જશે પ્રવાહ. શું થઈ જશે? વહેંચાઈ જશે. તો આના ઉપર Q1 માઇનસ Q1, આના ઉપર Q2 માઇનસ Q2, આ પ્લેટ ઉપર Q3 માઇનસ Q3, આવી રીતે જે છે એ જમા થશે. તો C1 માટે હું લખી શકું કે C1 બરાબર Q1 ભાગ્યા V, V તો સેમ જ છે બધાનો. C2 બરાબર Q2 ભાગ્યા V અને C3 બરાબર Q3 ભાગ્યા V. આ વખતે શું અલગ છે? Q1 Q2 Q3 એટલે કે વિદ્યુત ભાર અલગ અલગ છે. અચ્છા, હા, અને રેશિયો તમારે લેવો હોય કે C1 C2 C3, તો Q1 જેમ Q2 જેમ Q3 થશે. કોઈ દાખલા માટે કામ આવે તો V તો કેન્સલ થઈ જશે, Q1 by V, Q1 by V, Q1 by V. તો યાદ રાખજો, સમાંતર જોડાણ વખતે V સમાન છે. કેવી રીતે મેં સમજાવી દીધું, તમારે બસ સમજવાની જરૂર નથી, લખવાની જરૂર નથી. તમારે એટલું કહી દેવાનું છે કે સમાંતર જોડાણ વખતે વિદ્યુત દરેક પ્લેટ વચ્ચેનો વિદ્યુત ક્ષેત્રનો તફાવત V જેટલું રહેશે અથવા સમાન રહેશે. એનો મતલબ V1 is equal to V2 is equal to V3. બીજું કશું કહેવાનું રહી જતું હતું? અચ્છા, બીજું, હવે ત્રણેયને હું જોડી દઉં તો સર્કિટ આવી થઈ જશે મારી. V તો સેમ રહેવાનું છે. આના ઉપર Q કેટલો થઈ જશે? કુલ Q ઇક્વિવેલન્ટ થઈ જશે, બરાબર. C કેટલો થઈ જશે? C ઇક્વિવેલન્ટ થઈ જશે. કુલ Q કેટલો થાય? અહીંયાથી હું 5 કુલમ જવા દઉં તો માની લો 2 2 1, તો કેટલું થઈ ગયું? થઈ ગયું, ત્રણેયનો સરવાળો થઈ જાય. તો એનો મતલબ આ થઈ જશે V C ઇક્વિવેલન્ટ. કેપેસિટન્સ બદલી જશે ને, ત્રણેયનું સમાન કેટલું થઈ જશે જોઈ લઈએ. તો આ વખત જે મેં વિદ્યુત ભાર મોકલ્યો તો Q એ થઈ જશે, ત્રણેયમાં વહેંચાઈ ગયું, Q1 Q2 Q3. અહીંયાથી થિયરી ચાલુ કરશો તો બી ચાલશે. ત્યાં આગળ ક્યાં ચાલુ કરવાની હતી? V is equal to V1 plus V2 plus V3. તો કુલ વિદ્યુત ભાર Q જેટલો થઈ ગયો છે. કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? Q. ભાઈ અહીંયાથી જે મોકલ્યું તો એ આખાને મળશે ને, આ આખાને ડબ્બામાં પૂરી દીધો તો અમારું C ઇક્વિવેલન્ટ. તો અહીંયાથી જો Q જાય તો આ બધું બધાને મળી ગયું Q. તો અહીંયા આવું લખાય કે C ઇક્વિવેલન્ટ is equal to Q by V. C ઇક્વિવેલન્ટ is equal to થઈ જશે Q by V. તો Q કેટલું થઈ જશે જુઓ? C ઇક્વિવેલન્ટ V. તો અહીંયા લખાય C ઇક્વિવેલન્ટ V. Q1 કેટલું થઈ જશે? અહીંયાથી જુઓ C1V. Q2 કેટલું થઈ જશે? C2V. Q3 કેટલું થઈ જશે? C3V. V બધા સેમ છે, કેન્સલ. તો પરિણામી થઈ જશે C1 plus C2 plus C3. એનો મતલબ જે અવરોધો તમારા શ્રેણી જોડાણના દાખલાઓ આવતા હતા એ પ્રમાણે, અવરોધો શ્રેણી જોડાણના દાખલાઓ આવતા હતા એ પ્રમાણે. અચ્છા, એનો મતલબ એમ થયો કે જો હું તમને 3 કેપેસિટર આપી દઉં, 1 માઇક્રોફેરાડ, C2 બરાબર 2 માઇક્રોફેરાડ અને C3 બરાબર 3 માઇક્રોફેરાડ, તો કુલ કેપેસિટન્સ કેટલું થશે? 3 4 5 અને 6. એનો મતલબ જ્યારે મારી ઈચ્છા એવી હોય કે મારે બહુ વિશાળ કેપેસિટન્સ જોઈએ છે તો કેપેસિટર હું કેવા જોડી દઈશ? સમાંતર જોડી દઈશ. કેપેસિટર હું કેવા જોડી દઈશ? સમાંતર. તમને બતાવી દઉં રચના કેવી હોઈ શકે એની. થોડું ટ્રાય કર્યું છે બનાવવાનો. આ પ્રકારે હોઈ શકે, બતાડી દઉં તમને થોડું હજુ ડિટેલમાં બતાડી દઉં. છેડાઓ જોઈ લો, તમને ખબર પડે.
આ બે જે ખુલ્લા છેડાઓ છે, આ બે જે ખુલ્લા છેડાઓ છે, ખેંચી લઉં છું એને, જોઈ લો આ બે, જોઈ લો અહીંયા પેલું જોઈ લો, અને પછી આ બે ખુલ્લા છેડાઓ ક્યાં જશે? બેટરીમાં જશે. દેખાય છે ને? જોઈ લો. દરેક કેપેસિટરનો એક છેડો એક જંક્શનમાં છે અને બીજો છેડો બીજા જંક્શનમાં છે. લેફ્ટ સાઈડનો છેડો, બધા લેફ્ટ સાઈડના છેડાઓ આ જંક્શનમાં છે, બધા રાઈટ સાઈડના છેડાઓ આ જંક્શનમાં છે. બરાબર. અને આ જે બે છેડાઓ છે મેં જે પકડી રાખ્યા છે, એક આ અને એક આ, એ બંને ક્યાં જશે? એ બેટરીમાં જશે. બરાબર ને? આવી રીતે છે જોડાણ, આવી રીતે જોડાણ છે. આઈ હોપ તમે જોઈ લીધું હશે કેવી રીતે જોડાણ છે. તો આ સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણ વખતે તમે યાદ રાખશો, સમાંતર જોડાણ વખતે તમે યાદ રાખશો કે કુલ કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટર કરતા બી મોટું મળશે. તો 3 કેપેસિટર છે, 1 2 અને 3. તો કુલ કેપેસિટન્સનું મૂલ્ય 3 4 5 6, એટલે મોટા કેપેસિટન્સ કરતા પણ કેવું મળ્યું? મોટું. તો શ્રેણી જોડાણમાં મેં તમને સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કીધું હતું, લખવાનું કીધું હતું કે શ્રેણી જોડાણ વખતે કુલ કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટરના કેપેસિટન્સ કરતા બી નાનું મળશે, અને સમાંતર જોડાણ વખતે કુલ કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા કેપેસિટર કરતા પણ કેપેસિટરના કેપેસિટન્સ થી મોટું મળશે. આ વસ્તુ યાદ રાખજો બંને. આના રિલેટેડ જે છે દાખલાઓ ગણી લઈએ. તો હું અહીંયા થોડું તમને રિવાઇઝ કરાવી દઉં છું કે જો શ્રેણી જોડાણ હોય તો 1/C ઇક્વિવેલન્ટ થઈ જશે 1/C1 1/C2 so on. અને જો સમાંતર જોડાણ હોય તો થઈ જશે પરિણામી C, એટલે કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 જેટલા બી હોય. અહીંયા એક બીજું તમારે શોર્ટકટ યાદ રાખવાનું છે કે જો બે કેપેસિટર હોય તો C1 C2 અપોન C1 પ્લસ C2 થઈ જશે. આ યાદ રાખીજો. C1 ઉપર બે કેપેસિટરનો કેપેસિટન્સનો ગુણાકાર, નીચે બે કેપેસિટન્સનો સરવાળો. આ યાદ રાખી લેજો. બરાબર. અચ્છા, તો આઈ હોપ તમે આટલું નોંધી લીધું હશે. પછી આપણે આગળ વધીએ. ચાલો આગળ વધી અને દાખલાઓ જોઈએ. પેલા આસાન દાખલાઓ જોઈશું, એના પછી થોડા અઘરા. જાતે ટ્રાય કરજો. ચાલો, શું કહેવા માંગે છે? ચાલુ છે કે નહીં ફ્રેમ જોઈ લઈએ. ચાલો, શું કહેવા માંગે છે દાખલો? બે કેપેસિટર શ્રેણીમાં આપેલા છે. બે કેપેસિટર જે છે એ શ્રેણીમાં આપેલા છે. બરાબર. આ C1 છે 6 માઇક્રોફેરાડ અને આ C2 છે 3 માઇક્રોફેરાડ. આમને એક V વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. V ઇઝ ઇક્વલ ટુ કીધું છે આપણને 12 વોલ્ટ. એટલે અહીંયા હું 12 વોલ્ટ મૂકી દઉં અને અહીંયા હું 0 વોલ્ટ મૂકી દઉં. અચ્છા, અહીંયા 12 વોલ્ટ, અહીંયા 0 વોલ્ટ. યાદ રાખજો ટેકનિક. દેખાય છે કે નહીં જોઈ લઈએ. હા, દેખાય છે. 12 વોલ્ટ અને 0 વોલ્ટ. કેટલી વસ્તુ શોધવાનું કીધું છે આપણને એક કીધું છે પરિણામી કેપેસિટન્સ, એટલે કે C ઇક્વિવેલન્ટ. બીજું આપણને શોધવાનું કીધું છે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર, એટલે કે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. એ કુલ જે ગણો તમે 3, કુલ તો 0 થાય, તમને ખબર છે. બરાબર. એનીવે, ડેલ્ટા V અથવા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક કેપેસિટર માટે. નંબર 4, 3 માઇક્રોફેરાડ વાળા કેપેસિટર ની ઉર્જા અથવા સ્થિતિ ઉર્જા.
આટલી વસ્તુ આપણે શોધવાની છે. તો એક નંબર જે છે એ તો ઈઝી થઈ જશે તમારા માટે. એક નંબર શું શોધવાનું તમને કહે છે? એક નંબર તમને આવું શોધવાનું કહે છે કે સી ઇક્વિવેલન્ટ શોધો. બંનેના સંયોજનનું 12 વોલ્ટ સી ઇક્વિવેલન્ટ તમને શોધવાનું કહે છે. તો તમને ખબર છે કે 1/c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/c1 1/c2. તો તમને ખબર છે સી ઇક્વિવેલન્ટ થઈ જશે c1 c2 c1 પ્લસ c2. c1 કેટલું છે? 6 માઇક્રોફેરાડ. c2 કેટલું છે? 3 માઇક્રોફેરાડ. અને c1 વત્તા c2 6 વત્તા 3 માઇક્રોફેરાડ. અચ્છા, 6 ને 3 કેટલા થઈ જશે? ગુણાકાર છે ને ઉપર. 6 તરી 18 થઈ જશે માઇક્રોફેરાડ. માઇક્રોફેરાડ નો વર્ગ થઈ જશે અને આ માઇક્રોફેરાડ. તો 18 આ નીચે થઈ જશે. માઇક્રોફેરાડ માઇક્રોફેરાડ એક કેન્સલ થઈ જશે. માઇક્રોફેરાડ તો કેટલા થઈ જશે? 9 દુ 18 2 માઇક્રોફેરાડ. જો આ 3 નું છે, આ 6 નું છે. પરિણામી કેટલો આવ્યો? સી ઇક્વિવેલન્ટ આવ્યો તમારો 2 માઇક્રોફેરાડ. હવે શું કહે છે મને? દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. અચ્છા, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. હું એમ કહું છું કે આ જે પરિણામી સી ઇક્વિવેલન્ટ નો જે વિદ્યુત ભાર આવશે એ જ વિદ્યુત ભાર આના ઉપર ને આના ઉપર હશે. હાલ આપણે શ્રેણી જોડાણમાં ભણી ગયા છીએ કે શ્રેણી જોડાણમાં આ બંને વિદ્યુત ભાર પરનો વિદ્યુત ભાર સમાન હશે. કેટલો? કુલ વિદ્યુત ભાર જેટલો. હા કે ના? જે કુલ આવશે એટલો જ આવશે. તો આ એક વસ્તુ થઈ ગઈ. તો અહીંયાથી હું લખી શકું કે Q ઇઝ ઇક્વલ ટુ સી ઇક્વિવેલન્ટ ગુણ્યા વી. સી ઇક્વિવેલન્ટ કેટલો આવ્યો? 2 માઇક્રોફેરાડ અને વી કેટલો છે? 12. તો આ આવ્યો 12 દુ 24 માઇક્રોકુલમ્બ આવશે. ક્યુ કેટલો આવશે? 24 માઇક્રોકુલમ્બ. તો એનો મતલબ Q1 બી કેટલું હશે? 24 માઇક્રોકુલમ્બ. Q2 બી કેટલું હશે? 24. જો આ યાદ હશે તમને પેલું સ્ટેટમેન્ટ કે Q સેમ રહેશે તો જ ભાઈ આના ઉપર 24 માઇક્રોકુલમ્બ આવ્યો. કેટલો આવ્યો? Q આવ્યો 24 માઇક્રોકુલમ્બ. તો આના ઉપર બી કેટલું રહેશે? 24 માઇક્રોકુલમ્બ અને આના પર બી 24 માઇક્રોકુલમ્બ. શ્રેણી જોડાણ પર બંને પરના વિદ્યુત ભારો સેમ હોય છે, વી અલગ અલગ હોય છે. તો આ આવી ગયું તમારું 24 માઇક્રોકુલમ્બ. ફરીથી રિપીટ કરું છું, યાદ હશે તમને સી ઇક્વિવેલન્ટમાં Q તો આટલું જ હશે ને, જેટલું અહીંયા હશે એટલું જ અહીંયા હશે, વહેંચાશે નહીં. યાદ રાખજો, જેટલું અહીંયાથી નીકળ્યું હશે એટલું જ અહીંયા હશે, અથવા જેટલું અહીંયા નીકળ્યું હશે એટલું જ અહીંયા હશે ને એટલું જ અહીંયા હશે. બંનેનો સરવાળો થોડો થશે, બરાબર? Q જે છે એ સેમ રહેશે. તો Q1 યાદ રાખી લેજો આ વસ્તુ. Q1 Q2 તમને મળી ગયો. દરેક કેપેસિટર માટે V શોધવાનું છે તમારે. દરેક કેપેસિટર માટે શું શોધવાનું છે? V. તો અહીંયાથી લખી શકું V1 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે Q બાય C1, V2 ઇઝ ઇક્વલ ટુ Q બાય C2. તો V1 બરાબર Q1 બાય C1 એટલે Q1 કેટલું છે? 24 માઇક્રોકુલમ્બ અને V2 એમ તો ડાયરેક્ટ બી તમને ખબર પડી જશે પણ વાંધો નહીં. C1 કેટલું છે? 6 માઇક્રોફેરાડ. માઇક્રો કેન્સલ થશે. 6 ચોક 24. તો V1 આવ્યો તમારો 4 વોલ્ટ. તો આ બે છેડાઓ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલું છે? 4 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો? 4 વોલ્ટ. અને આ બે છેડાઓ વચ્ચે જોઈ લઈએ કેટલું હશે. 4 આવ્યો તો કેટલા ખૂટે છે? 12. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 થઈ જશે કે નહીં? તો આ કેટલું હશે? 8 વોલ્ટ. આ કેટલું હશે? 8 વોલ્ટ હોવું જોઈએ. જોઈ લો, અહીંયાથી કન્ફર્મ બી કરી લો. V2 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય C2. 24 માઇક્રોકુલમ્બ ભાગ્યા 3 માઇક્રોફેરાડ. માઇક્રો 3 18. તો V2 આવી ગયો 8 વોલ્ટ. સિમ્પલ છે ને? એકનું મળી ગયું. પછી આ 12 વોલ્ટ છે, આ 4 છે, તો 8 ને 4 થઈ ગયા 12 વોલ્ટ. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો જોઈ લો શું કર્યું દાખલામાં. આસાન દાખલો હતો. શું કર્યું દાખલામાં? સૌથી કહે છે પરિણામી કેપેસિટન્સ. તમને સૂત્ર ખબર છે બે કેપેસિટર માટે? C ઇક્વલ ટુ C1 C2 ધીસ. બરાબર. પછી શું કહે છે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો તમારે અહીંયા પેલું કન્સેપ્ટ તમને ક્લિયર હોવું જોઈએ કે સી ઇક્વિવેલન્ટ વખતે જે Q હશે એ જ Q અહીંયા હશે. બંને ઉપર સમાન Q હશે. જે અહીંયા હશે એટલું જ. તો Q ઇક્વિવેલન્ટ આના માટે સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ ગુણ્યા V. અહીંયાથી મેં શોધ્યું 2 માઇક્રોફેરાડ અને 12 તો 24 માઇક્રોકુલમ્બ. તો આના પર બી 24 હશે, આના પર બી 24 હશે. બહુ સિમ્પલ. અચ્છા,
એના પછી V1 અને V2 શોધવાનું આવ્યું તો તમે રેશિયો થી બી શોધી શકશો, પણ અમે ડાયરેક્ટ શોધી નાખ્યું. Q1 C1 4 વોલ્ટ, આ 4 આવ્યો તો 8 હશે. હવે શું કે છે, એક વસ્તુ શોધવાની બીજી કે 3 માઇક્રોફેરાડ વાળા કેપેસિટરની ઉર્જા શોધો. તમને જે સૂત્ર આવડતું હોય એ મૂકી દો. U ઇઝ ઇક્વલ ટુ હું વાપરું છું CV², તો 1/2 3 માઇક્રોફેરાડ ગુણ્યા V નો વર્ગ. V કેટલું છે? 8 વોલ્ટ નો વર્ગ. તો આ થઈ જશે 1/2 ગુણ્યા 3 ગુણ્યા 8 ગુણ્યા 8 માઇક્રોફેરાડ વોલ્ટ નો વર્ગ. તો આ તો તમને ખબર છે કે આ જૂલ થઈ જશે, માઇક્રો જૂલમાં જવાબ આવશે. 2 ચોક 8, 4 તરી 12, 12 અઠ્ઠા 96 માઇક્રો જૂલ જવાબ આવશે. 96 માઇક્રો જૂલ જવાબ આવશે. આઈ હોપ તમને જો આગળનો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો દાખલા બહુ ફટાફટ ગણાશે, નહીં તો તકલીફ પડી જશે. આવા દાખલા 4 માર્કમાં પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. કેટલા માર્કમાં પૂછાય છે? 4 માર્કમાં. પહેલા C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કર્યો, પછી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો તમને ખબર છે જેટલો વિદ્યુત ભાર ઇક્વિવેલન્ટ નો હશે એટલો જ બંનેમાં હશે. અહીંયાથી I નીકળ્યો તો બંનેમાં I જ હશે. અચ્છા, પછી ડેલ્ટા V શોધી નાખ્યો અને ચોથું શોધી નાખ્યું. ચલો નેક્સ્ટ જોઈ લઈએ. આઈ હોપ તમને સમજણ પડી. કોઈ બી સૂત્ર મૂકી દો, આવી જશે 96 માઇક્રો જૂલ. તમે 10 થી -6 ફેરવીને કામ કરવા માંગતા હોય તો બી મને વાંધો નથી. અહીંયા 10 થી -6 મૂકી દો, બરાબર, તો બી વાંધો નહીં. ચાલો टाइम आएगा. ચલો બીજો દાખલો શું કે છે આપણને? બીજું કે છે આવી રીતે જોડાણ આપ્યું છે. આને જોડેલું છે 4 વોલ્ટની બેટરી સાથે. એટલે અહીંયા મૂકી દઉં 4 વોલ્ટ અને આ 0 વોલ્ટ. આ 1 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ અને 3 માઇક્રોફેરાડ. 1 માઇક્રોફેરાડ C1 ઇઝ ઇક્વલ ટુ C2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોફેરાડ અને C3 ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોફેરાડ આપેલું છે. અચ્છા, શું કે છે? એ જ વસ્તુ શોધવાનું કે છે. C ઇક્વિવેલન્ટ શોધો. બીજું આપણને કે છે દરેક કેપેસિટર પરનો વીજભાર શોધો. દરેક કેપેસિટર માટે ડેલ્ટા V શોધો. દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિનો તફાવત. અને 4 જે છે એ છે 1 માઇક્રોફેરેડ ની સ્થિતિ ઉર્જા અથવા ઉર્જા. 1 માઇક્રોફેરેડ ની સ્થિતિ ઉર્જા અથવા ઉર્જા. જોડણી જોઈ લેજો યાર, ખોટી બી હોઈ શકે. તો નંબર 1 C ઇક્વિવેલન્ટ તમને ખબર છે C1 C2 C3. 1 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ. તો 3 4 5 અને 6 માઇક્રોફેરાડ. તો આની આકૃતિ આ પ્રમાણે બની જશે. ચાર વોલ્ટ, લાઈટ જતી રહી એવું છે. એનીવે 4 વોલ્ટ અને આ તમારું Q થઈ જશે અહીંયા 6 માઇક્રોફેરાડ થઈ જશે. ઇક્વિવેલન્ટ જે આવ્યું છે એ જો મોટામાં મોટા 3 કરતા બી મોટું મૂલ્ય આવ્યું 6. એટલે એક વસ્તુ ખબર પડી ગઈ, કેપેસિટન્સનું મૂલ્ય બહુ મોટું જોશે તો તમે એને શ્રેણીમાં જોડી દેશો. અચ્છા, દરેક કેપેસિટર પરનું વિદ્યુતભાર શોધવાનું તમને કે છે. શું કે છે? દરેક કેપેસિટર પરનું વિદ્યુતભાર શોધવાનું કે છે. તો બહુ આસાન વસ્તુ છે, એટલી કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. પહેલું પતી ગયું, પેલું ત્રીજું પતાવું. ત્રીજા નંબરનું શું? V1 ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ, V2 ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ, V3 ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ. જુઓ શું? અહીંયા 4, અહીંયા 0 વોલ્ટ, અહીંયા 4, અહીંયા 0, અહીંયા 4, અહીંયા 0, અહીંયા 4 વોલ્ટ, અહીંયા 0 વોલ્ટ. સમાંતરમાં તમને કીધેલું જ છે કે જેટલું અહીંયા હશે એ ત્રણેયનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. હવે 2 નંબરનું ગણી નાખું તો 2 નંબરની ગણતરીમાં તમને શું કહે છે? દરેકનો Q શોધવાનો છે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે C1 V. V તો સેમ જ છે દરેકનો,
Q2 ઇઝ ઇક્વલ ટુ C2V શોધી નાખો. ચલો ને, Q1 C1 કેટલો છે 1 માઇક્રોફેરાડ અને V કેટલો છે 4. તો આ આવી ગયું 4 માઇક્રો કુલમ. કેટલું આવી ગયું 4 માઇક્રો કુલમ. ભૂલતું નથી કરતો કશું? કશું ભૂલ કરી છે મેં? 4 બરાબર જોઈ લઈએ. 4 માઇક્રો કુલમ. Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. તો 2 માઇક્રોફેરાડ ગુણ્યા 4, 4 દુ થઈ જશે 8 માઇક્રોકુલમ અને Q3 બરાબર C3V તો થઈ જશે 3 માઇક્રોફેરાડ ગુણ્યા 4 તો 4 તરી 12 માઇક્રોફેરાડ. આ Q3 આવી ગયો તમારો. બરાબર. કુલ Q તમને પૂછે કે કુલ વિદ્યુતભાર, તો Q1 Q2 Q3 તમને ખબર છે સમાંતર જોડાણ વખતે થઈ જશે 24 માઇક્રો કુલમ. અહીંયાથી બી કન્ફર્મ કરી શકો તમે. Q ઇઝ ઇક્વલ ટુ C ઇક્વિવેલન્ટ V 6 ગુણ્યા 4 24 માઇક્રોકુલમ આવી ગયું. 24 માઇક્રોકુલમ અહીંયાથી બી તમે કન્ફર્મ કરી નાખ્યું છે. C ઇક્વિવેલન્ટ આવ્યો ને, કુલ કેટલું થયું 6 માઇક્રોફેરાડ. તો કુલ વિદ્યુતભાર Q અહીંયા તમે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ શોધ્યું અને પછી સરવાળો કર્યો. 24 માઇક્રોકુલમ 24 બંનેમાંથી કોઈ એક રીતે તમે શોધી શકો. V તો તમને ખબર છે સેમ રહેશે, Q તમને ખબર છે અલગ અલગ રહેશે. V તમને આપેલું છે અને અહીંયા સૂત્ર શું થશે Q1 ઇઝ ઇક્વલ ટુ C1 V1. V1 કેટલું છે Q2 C2 V2 Q3 C3 V3. આસાન વસ્તુ છે, કઈ ખાસ છે નહીં. એક વસ્તુ રહી ગઈ છે, 1 માઇક્રોફેરાડ ની સ્થિતિ ઉર્જા, એ શોધી નાખીએ. એક માઇક્રોફેરાડ ની સ્થિતિ ઉર્જા તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર 1/2 1 માઇક્રોફેરાડ. V કેટલો છે 1 માઇક્રોફેરાડ 4 નો વર્ગ વોલ્ટ નો વર્ગ. તો આવું તમે લખો, કદાચ લખવું હોય તો 1 ગુણ્યા 10⁻6 ફેરાડ 16 વોલ્ટ નો સ્ક્વેર. તો 2 8 થઈ જશે 16. તો કેટલું આવશે 8 માઇક્રોજૂલ આવશે. ઓછી ઉર્જા આવી. 8 માઇક્રોજૂલ થશે. 8 ગુણ્યા 10⁻6 જૂલ એટલે 8 માઇક્રોજૂલ એક પ્લેટ. તમે કોઈ બી સૂત્ર મૂકી શકો. 1/2 CV સ્ક્વેર મૂકી શકો, 1/2 QV મૂકી શકો, Q સ્ક્વેર બાય 2C મૂકી શકો. જે તમને યોગ્ય લાગતું હોય. જવાબ આટલો જ આવશે 8 માઇક્રો જૂલ. તો આઈ હોપ તમે આટલું જે છે એ નોંધી લીધું હશે. તો આગળ વધીએ. અગત્યનો દાખલો કરી લઈએ. કેવું અગત્યનો મિશ્ર જોડાણ વાળો દાખલો કરીએ. ચાલો. મિશ્ર જોડાણ વાળો દાખલો કરીએ. ટાઈમ જોઈ લઈએ કેટલો ગયો છે. અહીંયા ચાલુ છે ફ્રેમ. તો મિશ્ર જોડાણ વાળો જે છે એ દાખલો કરી લઈએ, પછી આગળ વધીએ. ચાલો. આપણને આવી રીતે આપેલું છે 3 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ આકૃતિ થોડી નીચે બનાવું, થોડી યોગ્ય આકૃતિ બનશે. મોટી આકૃતિ બનશે તો વાંધો નહીં. છ વોલ્ટની બેટરી છે. બરાબર. 2 5 3 3 માઇક્રોફેરાડ 2 માઇક્રોફેરાડ 5 માઇક્રોફેરાડ આ છે 4 માઇક્રોફેરાડ અને 6 વોલ્ટની બેટરી છે. તો આપણને કહે છે, આપણને એવું પ્રશ્ન પૂછે છે. ક્વેશ્ચન શું છે? 5 માઇક્રોફેરાડ વાળા 5 માઇક્રોફેરાડ અને 4 માઇક્રોફેરાડ વાળા કેપેસિટર પરના વિદ્યુત ભારોનો
ગુણોત્તર શોધો. એટલે કહેવા તમને શું માંગે છે, હું અહીંયા લખી દઉં છું. કહેવા તમને એ માંગે છે કે 5 વાળા કેપેસિટર અને 4 વાળા કેપેસિટર પરના વિદ્યુતભારનો ગુણોત્તર શું થશે, Q5 બાય Q4. 5 વાળા અને 4 વાળા, બરાબર. અહીંયા લખી દઉં છું ફરીથી કે 5 માઇક્રોફેરેડ વાળા કેપેસિટર અને 4 માઇક્રોફેરેડ વાળા કેપેસિટર પરનો વિદ્યુતભાર જે છે એ શું થશે. જવાબ તમને ઓપ્શન આપેલા છે. A 1/8, B 3/8, C 5/4 અને ડી જે છે તમારું છે, ટ્રાય કરી લો જાતે, 4/5. જાતે ટ્રાય કરો પછી આગળ વધીએ, જાતે ટ્રાય કરો પછી આગળ વધીએ, બરાબર. ઓપ્શન હું કાઢી દઉં છું. 1/8, 5/4, 3/8, 4/5. નોંધી લેજો નોંધવા હોય તો, જગ્યા વધે એટલા માટે, બરાબર. અચ્છા, તો રિક્વાયરમેન્ટ શું છે? રિક્વાયરમેન્ટ છે કે ભાઈ Q5 કેટલો થશે અને Q4 કેટલો થશે. બંને મળી જાય તો વાર્તા પતી જાય. અચ્છા, ચલો અહીંયા જો, આ છે Q4. તો આ સૂત્ર થઈ જાય, તમને ખબર છે, Q ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Q ઇઝ ઇક્વલ ટુ CV થઈ જશે ને. તો C4 V4 એટલે કે C નું કેપેસિટન્સ ગુણ્યા V4. તો C4 કેટલું છે, 4 માઇક્રોફેરાડ, અને V4 કેટલું થઈ જશે એ જોઈ લો. અહીંયાથી તમે જુઓ, આ બંનેને મિક્સ કરી લો અને પછી આ બંને સમાંતર જોડાણ. તો 5 ને 2 7 માઇક્રોફેરાડ થઈ ગયા, હા કે ના? અચ્છા, ચલો અહીંયા આકૃતિ બનાવી લો એક નાની. આવું થશે, ધ્યાનથી જોજો. આ કેટલા થઈ ગયા ભાઈ? અહીંયા C-ઇક્વિવેલન્ટ કેટલો આવશે આનો? C1 plus C2 સમાંતર જોડાણ છે કે નહીં? આ બેનું શું છે? 5 માઇક્રોફેરાડ અને 2 માઇક્રોફેરાડ. આ બે સમાંતર જોડાણ છે, તો આ 5 વત્તા 2 7 માઇક્રોફેરાડ. તો આ થઈ ગયું 7 માઇક્રોફેરાડ, આ થઈ ગયું 3 માઇક્રોફેરાડ, આ થઈ ગઈ 6 વોલ્ટની બેટરી, આ થઈ ગયું 4 માઇક્રોફેરાડ. અચ્છા, હજુ ફર્ધર જઈએ, હજુ આગળ જઈએ તો આ બે કોઈ કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. આ બંને 3 અને 7 કેવું છે? શ્રેણી. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 7 ગુણ્યા 3, C1 C2 C1 વત્તા C2. તો 21/10 કેટલા થઈ જશે? 2.1. હા કે ના ભાઈ? આ બે શ્રેણીમાં છે કે નહીં? પેલા શું કર્યું? આ બે સમાંતર, તો આ થઈ ગયું 7. તો અહીંયા મેં 7 લખી નાખ્યું. આ બે શ્રેણી છે, તો આ 3, આ 7. તો 7 ગુણ્યા, ખબર છે સૂત્ર, C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. તો 21/10. તો આ આવું થઈ ગયું. હવે ધ્યાનથી જોજો, બહુ મસ્ત દાખલો છે. આ આવું થઈ ગયું. હવે 6 વોલ્ટ 4 માઇક્રોફેરાડ, ઉતાવળ ના કરતા, અને આ થઈ ગયું 2.1 માઇક્રોફેરાડ. અચ્છા, ઇમ્પોર્ટન્ટ. જોજો જરા, આ તો શ્રેણી જોડાણ થઈ ગયું. જો ભાઈ, આનો એક છેડો અહીંયા જાય છે, આનો એક છેડો અહીંયા જાય છે, આનો એક છેડો અહીં, સોરી, આનો એક છેડો અહીંયા, આનો એક છેડો અહીંયા, આ નહીં, આનો એક છેડો અહીંયા, આનો એક છેડો અહીંયા. ડાબી સાઈડના અહીંયા જંક્શન બનાવે છે. તમે આકૃતિ જો, આકૃતિ ભાઈ વાયરની ગોઠવણી તો આવું જોડી દઉં, તમને ખબર પડી જશે. આ 2.1, આ 4, આ 6 વોલ્ટ. શું સમાંતર જોડાણ છે કે નહીં? છે કે નહીં સમાંતર જોડાણ? બરાબર. સમાંતર જોડાણ હોય, આ વસ્તુ હું તમને અહીંયા બી કહી શકતો હતો. સમાંતર જોડાણ હોય, આ 6 વોલ્ટ, આ 0 વોલ્ટ, તો આ 6, આ 0, આ 6, આ 0. હા કે ના? તો અહીંયા આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, આ 6 વોલ્ટ, આ 0 વોલ્ટ. તો અહીંયા વિપુર ભાઈ, આનો વિદ્યુત સ્થિતિમાન, આનો વિદ્યુત સ્થિતિમાન અને આનો વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે. V, આનો V અને આનો V. કારણ કે જો સમાંતર જોડાણ છે કે નહીં, તમને મેં અહીંયા સાબિત કરી આપ્યું કે આ સમાંતર કરી દીધું મેં, આ બે શ્રેણી કરી દીધો. તો તમે અહીંયા આવી ગયા, તો આ બે સમાંતર, તો અહીંયા 6 વોલ્ટ, તો અહીંયા બી 6 વોલ્ટ, તો અહીંયા બી 6 વોલ્ટ, તો અહીંયા 6 વોલ્ટ અને આ આખાનું 6 વોલ્ટ થશે. તો આ કેટલું થઈ જશે? 6 વોલ્ટ. તો 6 ચોક 24 માઇક્રો કુલમ. તો Q4 પતી ગયું તમારું. Q4 તમારો આવી ગયો 24 માઇક્રો કુલમ. Q4 તમારો આવી ગયો 24 માઇક્રો કુલમ. હવે વાત રહી 5 પરનો વિદ્યુતભાર શોધવાની. શું વાત રહી? 5 ઉપરનો વિદ્યુતભાર શોધવાની. તો અહીંયા જોવો, હવે તમે હું એક કામ કરું, આ 24 માઇક્રો કુલમ આવી ગયું, આ થઈ ગયું 2.1 માઇક્રો ફેરાડ.
હવે હું બહુ ડિટેલમાં અહીંયા કામ કરવાનું છું. મેં તમને શું કીધું, આ બે શ્રેણીમાં છે, આ વિભાગ અને આ આખો વિભાગ. બ્લુ પેનથી કરી લઈ, થોડું પ્રોપર દેખાય. મેં કીધું તમને આ વિભાગ અને આ આખો વિભાગ સમાંતર છે, સોરી. તો આ 6 વોલ્ટ, તો આ બી 6 વોલ્ટ, તો આ બી 6 વોલ્ટ. તો અહીંયા બી કેટલું છે, આ 6 વોલ્ટ અને 0 વોલ્ટ. હવે આટલું તમે જુઓ, આટલો જ ભાગ તમે જુઓ, ખાલી આટલો જ ભાગ 2.1 માઇક્રોફેરાડ, આ 6, આ 0. તો આને હું આવું બી કરી શકું, કદાચ કરવું હોય તો. ધ્યાનથી જોજો, આને હું આવું બી કરી શકું. 6 વોલ્ટ 2.1 માઇક્રોફેરાડ, એક જ વસ્તુ છે. કીધેલું શું છે તમને, સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સેમ રહેશે. તો આ અને આ સમાંતર જોડાણ, તો આ બંને વચ્ચે 6 માઇક્રોફેરાડ. તો મેં આનું પરિણામી શોધી નાખ્યું, આ 7 થઈ ગયું, આ 3 થઈ ગયું, અને આ 2.1. તો આને મેં અલગ કરી દીધું અને આ અલગ કરી દીધું. તો અહીંયાથી જુઓ ભાઈ, આ 2.1 કોનું છે, આ બે. આ બે કોના છે, આ 3 ના. તો એમનો તો 6 વોલ્ટ છે કે નહીં, 6 વોલ્ટ છે કે નહીં. તો અહીંયા આવું કરાય 6 વોલ્ટ, હા કે ના. જો અહીંયા ના લખવું હોય તો હાલ જ મેં તમને સમજાવી દીધું, 6 વોલ્ટ લખાય, બરાબર, 100% લખાય. સમજી લો, ના સમજાતું હોય તો. અચ્છા, તો અહીંયાથી જુઓ, આ 2.1 પરનું વિદ્યુતભાર કેટલું થઈ જશે, CQ is equal to C equivalent V. એનો મતલબ 2.1 ગુણ્યા 6. તો આ કેટલું થઈ જશે, 12.6 જેવું થઈ જશે. કેટલું થઈ જશે, 12.6 માઇક્રોકુલમ. માઇક્રોફેરાડ છે ને, આ માઇક્રોફેરાડ છે ને, આ વોલ્ટ છે, એટલે આ થઈ જશે 12.6 માઇક્રોકુલમ. આ ક્યુ કોના ઉપરનો આવ્યો, આ ક્યુ કોના ઉપરનો આવ્યો, 2.1 ઉપરનો. ધ્યાનથી જોજો, આ ક્યુ કોના ઉપરનો આવ્યો, 2.1 ઉપરનો. તો અહીંયા ક્યુ કેટલો હોય, 12.6. જોજો, આ 3 અને 7 મળાઈને 2.1 બનાવ્યું હતું. આ 3 અને 7, 4 તો એમનું એમ જ અલગ જ છે. આ 3 અને 7 શ્રેણીમાં છે, તો શ્રેણીમાં આ 12.6 આવ્યું. એનો મતલબ આ અહીંયા કેટલો આવ્યો, 12.6. 2 માઇક્રોફેરાડ છે ને, તો આનું તો ગણતરી કરી છે, મેં અલગ કરીને ગણતરી કરી. તો આ 12.6 આવ્યો. તો આના ઉપર બી કેટલું હશે, 12.6. તો આના પર બી કેટલું હશે, 12.6 હશે. ધ્યાનથી સમજી લેજો. અહીંયાથી આ કાઢી લઉં છું. આનો વિદ્યુતભાર કેટલો આવ્યો, 12.6 માઇક્રોકુલમ. અને આનો ભેગો કેટલો આવ્યો, 12.6 માઇક્રોકુલમ. આટલું આવ્યું, બરાબર. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, આ 7 ઉપર કેટલો આવ્યો, 12.6. 12.6. બંને પરના વિદ્યુત સ્થિતિમાન શોધી લઉં. હું શું શોધી લઉં, બંને પરના વિદ્યુત સ્થિતિમાન શોધી લઉં, તો વાર્તા પતી જશે. આ બંનેનું V સમાન આવશે. શું સમાન આવશે, V. જો આ 12.6, આ 7, તો આના માટે V કેટલો લખાય, V is equal to થઈ જશે Q by C. એનો મતલબ 12.6, આ કાઢી લઉં છું, બરાબર. 12.6 ભાગ્યા થઈ જશે 7 માઇક્રોકુલમ અને માઇક્રોફેરાડ. માઇક્રો કેન્સલ થઈ જશે. તો આ થઈ જશે 1.8 વોલ્ટ. કોનો, 7 માઇક્રોફેરાડ. પણ આ જુઓ, 7 ક્યાંથી આવ્યું છે, 3 અને 5 થી બન્યું છે 7. તો જો આ 7 માઇક્રોફેરાડ માટે વોલ્ટેજ 1.8 આયા, તો આના વોલ્ટેજ બી કેટલા હશે, 1.8 વોલ્ટ, અને આના બી 1.8. સમાંતર જોડાણમાં તમને ખબર છે શું રહેશે, વોલ્ટેજ સમાન. 2-3 વખત દાખલો જોશો તો સમજાઈ જશે, બહુ એટલો ટફ છે નહીં. શું કર્યું મેં સૌથી પહેલા, આ તો આસાન હતું, આનું જેટલું વિદ્યુત સ્થિતિમાન એટલું જ આનું વિદ્યુત સ્થિતિમાન. તો આનું તો સીધું 4 ગુણ્યા 6 24 માઇક્રોકુલમ. પછી આને મેં શું કરી દીધું, સમાંતર. તો કેટલું આવ્યું, 7 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ. આ બંને શ્રેણી, તો કેટલું આવ્યું, 2.1 માઇક્રોફેરાડ. પછી મેં શું કર્યું, ભાઈ આનું 6 વોલ્ટ, તો આનું બી 6 વોલ્ટ જ છે ને, બંને સમાંતર જોડાણ તમને દેખાય છે. તો અહીંયા V કેટલું હશે, અહીંયા V તમારું 6 વોલ્ટ જ હશે. તો મેં Q શોધી નાખ્યું. અહીંયા તમને ખબર છે કેવી રીતે શોધ્યો, 6. આ 12.6 માઇક્રોકુલમ. અચ્છા, પછી મેં તમને કીધું આ 2.1 આયા કઈ રીતે, આ 2 પોઈન્ટ આયા 3 અને 7 ના સંયોજનથી. તો આ શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં Q જેટલું અહીંયા હશે એટલું જ આ 2 પર હશે. તો આના પર બી 12.6, આના પર બી 12.6. અચ્છા, આ 7 આવ્યું કે 3 તો ઇન્ડિપેન્ડન્ટ છે, આ 7 આવ્યું કઈ રીતે, 2 માઇક્રોફેરાડ અને 5 માઇક્રોફેરાડ ના સમાંતર જોડાણથી. તો સમાંતર જોડાણ, તો મેં શું કર્યું, સમાંતર જોડાણ વોલ્ટેજ સમાન હોય ને, તો અહીંયાથી આ 12.6 7 માઇક્રોફેરાડ, અહીંયા આના વોલ્ટેજ અલગ હશે, તો આનું વોલ્ટેજ મેં નીકાળી દીધું. કેટલું આવ્યું, 1.8. આનું બી નીકાળી શકું. આનું કેટલું આવશે, આનું 1.8 આવ્યું ને, તો આનું 6 માંથી માઇનસ કરી લો તો તમારું 4.2 થઈ જશે.
એનીવે પણ અમારે આની જરૂર છે. તો અહીંયા હું વી લાવ્યો, વી કેટલો આવ્યો 1.8 વોલ્ટ. પણ આ કોનું છે 7 માઇક્રોફેરાડ. પણ 7 માઇક્રોફેરાડ આયા ક્યાંથી? 2 અને 5 ના સમાંતર સંયોજનથી. તો સમાંતરમાં 1.8 વોલ્ટ, આના બી 1.8 વોલ્ટ હશે, આના બી 1.8 વોલ્ટ હશે. હવે થઈ ગયો દાખલો આસાન. તમારી જોડે વી છે, તમારી જોડે 5 છે. તો Q5 માટે થઈ જશે Q5 ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ વી. તો C કેટલો છે 5 ગુણ્યા 1.8. આ માઇક્રોફેરાડમાં છે, આ વોલ્ટમાં. તો જવાબ આવશે 9 માઇક્રોકુલમ. Q5 નો જવાબ આવ્યો. ભાઈ Q5 કેવી રીતે શોધાતો? Q5 માં જરૂર શું હતી? Q5 માં મારે જરૂર હતી C અને V, એટલે V ની જરૂર હતી. તો V મેં શોધતો ગયો, V મને મળી ગયો. બરાબર. આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે આ દાખલામાં. 2-3 વખત જોજો, સમજાઈ જશે. બરાબર. તો પતી ગયું. Q5 મળી ગયો, Q4 મળી ગયો. કેટલો છે 9 માઇક્રોકુલમ અને નીચે પેલું 24 માઇક્રોકુલમ. આ જતું રહેશે કુલમ 3/8. ઓપ્શનમાં હતું કે નહીં 3/8 જોઈ લો. બી ઓપ્શન હતો કદાચ 3/8. તો 3/8 તમારો જવાબ આવશે. આ જ રીતે તમને પૂછી શકે. જો અહીંયાનું પૂછ્યું હતું તો બહુ આસાન થઈ જતું. અહીંયાનું પૂછ્યું હતું બહુ જ આસાન થઈ જતું. ખાલી આ બેના સંયોજન પછી તમારે વી નીકાળવાના રહેતો બંનેનો. આનો 1.8 આવ્યો, આનો 4.2. કદાચ આનું કે તો આનું વી કેટલો આવશે 4.2. 4.2 વત્તા 1.8 થઈ ગયો 6 આવવું જોઈએ. બરાબર. તો 4.2. તો આનું ક્યુ નીકાળી લો. તો આ બી પૂછી શકે. આ બંનેનું પૂછી શકે કે Q5/Q2 શોધો. તો 5 માઇક્રોકુલમ માઇક્રોફેરાડ કેપેસિટર અને 4 માઇક્રોફેરાડ કેપેસિટર પરના જે કેપેસિટન્સ છે એના અથવા એના જે વિદ્યુત ભારો છે એનો આ ગુણોત્તર છે 3/8. આસાન દાખલો હતો, આસાન હતો. તો નોંધી લો આને. પછી આગળ વધીએ. 2 દાખલા બીજા ગણવાના છે, પછી લેક્ચરને પૂરું કરીશું. તો ચલો આગળનો દાખલો જે છે એ ગણી નાખીએ. जिंदगी बख्श दे ફિઝિક્સ શું યાદ રાખીએ? લિરિક્સ યાદ રાખીએ. એનીવે તો હવે કોમ્બિનેશન વાળો દાખલો લઈએ. બીજો એક આવી રીતે રચના આપેલી છે. આવું જોડાણ આપેલું છે 2, 3, 12 ને 20. ઓહો, 2 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ, 12 માઇક્રોફેરાડ અને 20 માઇક્રોફેરાડ. તો શું શોધવાનું કીધું છે આપણને? સી ઇક્વિવેલેન્ટ શોધવાનું છે. આ 2 છેડાઓ ખુલ્લા તમને આપ્યા છે. જે મેં તમને મોડેલ મારું બતાવ્યું હતું કેપેસિટરનું, એમાં 2 છેડાઓ ખુલ્લા હતા ને. તો તમારે ચૂપચાપ શું કરવાનું ખબર ના પડે તો આટલી જ રકમ આટલી જ છે. હું હવે ગણવાનું ચાલુ કરું છું. જવાબ સોલ્યુશન. તો પહેલા તમારે અહીંયા બેટરી મૂકી દેવાની. તો તમને જોડાણ ખબર પડી જશે. બેટરી તમારે અહીંયા ધીરે ધીરે તમને ખબર પડશે કે શ્રેણી જોડાણ કેવું કહેવાય, સમાંતર જોડાણ કોને કહેવાય. ડાયરેક્ટ નહીં ખબર પડે. અહીંયા એવું હોય તો થોડા ટપકા ઘાટા કરી દો, તમને ખબર પડે શ્રેણી છે કે સમાંતર. અચ્છા, જો આ બેટરી થઈ ગઈ. પેલા હતું નહીં, મેં મૂક્યું છે. કારણ કે 2 છેડાઓ કોના માટે મૂક્યા હોય? બેટરી માટે જ મૂક્યા હોય. તો 20 વોલ્ટની બેટરી મૂકી દી. હવે આને આડું જોવા આમ, અથવા આ રચનાને તમે ઊભી બી કરી શકો આવી રીતે જોવા. આ 2 માઇક્રોફેરાડ, આ 3 માઇક્રોફેરાડ. જો તમને આવું આસાન પડતું હોય તો આ 20 વોલ્ટની બેટરી. તો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો કે સૌથી પહેલા આ 2 સમાંતર જોડાયેલા છે. જો જોડી નાખું સમાંતર. તમને આવું ગમતું ના હોય તો આવું કરી નાખો. વાયર છે ને આ તો ભાઈ. વાયર તો આપણે ચોરસ દોરી શકીએ છીએ. એટલે જો બંને લાગે છે કે નહીં સમાંતર. હવે આ બંને શું છે? સમાંતર. એનો મતલબ આ 2 સ્પષ્ટ કેવા દેખાય છે? સમાંતર દેખાય છે. બરાબર. ઊભી આકૃતિ કરો, સમજાઈ જશે. બરાબર. આ 2 કેવા દેખાય છે? સમાંતર દેખાય છે. અચ્છા, તો આ બંનેને જોડી લઉં તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કેવું થઈ જશે? C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 + C2 3 + 2
5 માઇક્રોફેરાડ થઈ જશે. તો હવે આકૃતિ આ પ્રમાણે થઈ જશે. 5 માઇક્રોફેરાડ, 12 માઇક્રોફેરાડ અને 20 માઇક્રોફેરાડ આ પ્રમાણે થઈ જશે. હવે જુઓ, શ્રેણી છે કે સમાંતર? શ્રેણી છે કે સમાંતર? ઊભું કરી દઉં ફરીથી, તમને તમારા માટે કરું છું, ડાયરેક્ટ મને જવાબ ખબર છે. જો C1, C2, C3 20 વોલ્ટની બેટરી જે બી આપેલું. જો ભાઈ C1 નો એક છેડો અહીંયા બેટરી સાથે, C1 નો બીજો છેડો C2 જોડે, C2 નો બીજો છેડો C3. તો ભાઈ આ તો વાયર છે ને, આને આમ ના કરી શકાય? C1, C2, C3 શું ફરક છે બંનેમાં? કશું ફરક નથી ભાઈ, આ તો વાયરનું જોડાણ છે યાર. આને આવું જોડી દઉં લો ને, આ તો વાયરનું જોડાણ છે, શ્રેણી જોડાણ છે. કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. બરાબર. તો જો શ્રેણી જોડાણ હોય તો 1 C equivalent 1 upon C equivalent 1 upon C1 1 upon C2 1 upon C3 તો 1 upon 12 1 upon 5 1 upon 20. તો કેટલો લસા આવશે? લસા કેટલો આવશે? 60 આવશે. લસા કેટલો આવશે? 60 આવશે. તો 12 પંચા 60 વત્તા 12 પંચા 60 વત્તા 20 તરી 60. 12 ને 3 15 ને 5 20. તો 20/60 થઈ જશે નહીં? તો 1 upon C equivalent થઈ જશે 20/60. તો આ થઈ જશે 1/3. ઘણા છોકરાઓ અહીંયા છોડી દે છે દાખલાને અને જવાબ કહી દેશે કે 1/3 આવ્યો. વ્યસ્ત કોણ લેશે? C equivalent શોધવાનું છે, 3 માઇક્રોફેરાડ. એકમ ભૂલવાનો નહીં ભાઈ, છોડી થોડે દેવાનો છે. 1 upon C equivalent આવ્યું, તમારે તો પરિણામી શોધવાનું છે. પરિણામીનો મતલબ થાય છે C equivalent, એટલે છેલ્લે વ્યસ્ત લેવાનું ભૂલવાનું નહીં. પતી ગયો દાખલો. ચાલો એક બીજો દાખલો જોઈ લઈએ. ચાલો આ પ્રમાણે છે. હવે એક દાખલો 1 2 3 4. શું કરશો? સૌથી પહેલા બે ટર્મિનલ છે A અને B. કેમ આપ્યા છે? બેટરી જોડવાની હશે, ના આપેલી હોય તો જોડી દો 20 વોલ્ટની બેટરી, જેથી તમને ખબર પડે સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણ. તો પાછળથી આવું જોજો. આનો એક છેડો અહીંયા, બીજો છેડો કેપેસિટરને જોડેલું છે, ત્રીજો છેડો અહીંયા નીકળે છે. એનો મતલબ એમ થયું કે આ બે શ્રેણી જોડાણ છે. જોઈ લો, સીધે સીધા વાયર આવું ના મૂકવું હોય તો આવું મૂકી દો. શ્રેણી જોડાણ છે. બરાબર ને? કેવું છે? આ તો આપણે પ્રિવિલેજ છીએ કે આપણે આકૃતિ આવી બનાવી શકીએ છીએ. આ બંને કેવું છે? શ્રેણી જોડાણ છે. બરાબર. તો આકૃતિ હું ફરીથી નહીં બનાવતો. આ બંનેનું સમતુલ્ય કેટલું થઈ જશે? આ બંનેનું સમતુલ્ય થઈ જશે બે છે ને, તો સૂત્ર ડાયરેક્ટ મૂકી દઉં. C1 C2 C1 પ્લસ C2. જો કે તમને ખબર છે સમાન હોય તો C/2 થઈ જશે, 1 થઈ જશે. સોરી, 2 ગુણ્યા 2 2 વત્તા 2 4/4 1. તમને ખબર છે સમાન C/2 થઈ જશે. C1 is equal to C2 હોય તો આ પરિણામી કેટલું આવ્યું? પરિણામી એક જ મૂકી દઉં ને હવે, 1 માઇક્રોફેરાડ આવ્યો. કેટલું આવ્યું? 1 માઇક્રોફેરાડ. બંનેનું સંયોજન. હવે આ કેવું છે? સમાંતર જોડાણ. ભાઈ સમાંતર જોડાણ તો છે. જુઓ, આનો એક છેડો અહીંયા જોડાયેલો છે ને આનો બીજો છેડો ફરીથી અહીંયા જોડાયેલો છે. આ જુઓ, 1 માઇક્રોફેરાડ નો એક છેડો આને બી જોડાયેલો છે અને પાછું ફરીથી આને જોડાયેલો છે. તો સમાંતર જોડાણ. તો શું થઈ જશે? 1 + 1 સમાંતરમાં 2 થઈ જશે. પરિણામી કેટલું થઈ જશે? આ 2 માઇક્રોફેરાડ થઈ જશે. અચ્છા, ફરીથી આ શું આવ્યું? શ્રેણી આવ્યું. આ જુઓ, આ શ્રેણી આવ્યું ફરીથી. તો આ સમતુલ્ય શું થઈ જશે? પાછું 1 થઈ જશે. 2 નું ગણી નાખો, 1 માઇક્રોફેરાડ થઈ જશે. અચ્છા, ફરીથી શું આવ્યું? સમાંતર આવ્યું. તો આ કેટલું થઈ જશે? સમાંતર એટલે 2 માઇક્રોફેરાડ. સરવાળો થઈ જશે. અચ્છા,
ફરીથી 2 2 શ્રેણી આવ્યું તો કેટલું થઈ જશે? આ 1 માઇક્રોફેરાડ આવ્યું. અચ્છા, ફરીથી સમાંતર આવ્યું તો 1 + 1 2 માઇક્રોફેરાડ થઈ જશે. પરિણામી છેલ્લું વધ્યું C ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? C/2 જેટલું. ચલો ગણી નાખીએ યાર તમારા માટે. C1 C2 C1 + C2 શ્રેણી જોડાણ છે કે નહીં? 2 × 2 2 + 2 1 માઇક્રોફેરાડ. તો C ઇક્વિવેલન્ટ જવાબ આવ્યો 1 માઇક્રોફેરાડ. આના ઉપર વિદ્યુતભાર બી શોધવાનું પૂછી શકે, વિદ્યુત સ્થિતિમાન શોધવાનું પૂછી શકે. આસાન દાખલો હતો. છેલ્લે જોયું તમે કે આ શ્રેણી, તો એ શ્રેણીનું સમતુલ્ય શોધ્યું. જ્યાં જ્યાં જોડાશે એ કેપેસિટરનું મૂલ્ય 1 થતું જશે ને. અરે ભાઈ જોઈ લો, આ C1 અને C2. હવે મને આ ડબ્બામાં બંધ કરી દે તો મને થોડું ખબર છે અંદર એક કેપેસિટર, મને સમતુલ્ય ખબર છે C ઇક્વિવેલન્ટ. તો C1 C2 નું C ઇક્વિવેલન્ટ થઈ જશે જેવી C1 C2 / C1 + C2. પછી એક જ કેપેસિટર હું લખીશ, એનું કુલ મૂલ્ય તમે લખી નાખ્યું. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચલો એક દાખલો હોમવર્કમાં આપી દઉં. લેક્ચર પતવાની ખુશી તમને નથી એટલી મને છે. વાહ 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 વાહ, જલ્દી પતાવો લેક્ચર, જલ્દી પતાવો. ચાલો હોમવર્કમાં એક સરસ મજાનો દાખલો કેવી રીતે સરસ હોય પેલા તો એ સમજાવો. દાખલો ક્યારેય બી સરસ ના હોય. કે છે 24 વોલ્ટની બેટરી છે. અહીંયા એક બીજું કેપેસિટર બી આપેલું છે 4 માઇક્રોફેરાડ નો. 1 માઇક્રોફેરાડ, 5 માઇક્રોફેરાડ અને આ છે 3 માઇક્રોફેરાડ. વાહ 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 વાહ, ઈઝી દાખલા ગણાઈ દીધા. અને હોમવર્કમાં ભારે ભરખમ દાખલો. એનર્જી સ્ટોર્ડ ઇન 1 માઇક્રોફેરાડ. સવાલ છે 1 માઇક્રોફેરાડ વાળા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધો. સૂત્ર ખબર છે, 3 સૂત્ર, 1/2 CV², 1/2 QV અને Q²/2C. કોઈ પણ સૂત્રથી ગણી લો. જે શોધવાનું હોય શોધી લો. 1/2 CV² શોધવું હોય તો અહીંયા V શોધવો પડશે. 1/2 CV² થી શોધવું હોય તો C તમને આપેલું છે, અહીંયા V શોધવું પડશે આ બે છેડાઓ વચ્ચે. બરાબર. અચ્છા, જો 1/2 QV થી શોધવું હોય તો બી V અને Q બંને શોધવા પડશે. અને જો Q²/2C થી તો એટલો Q તો આ સૂત્ર વાપરવા એના, કારણ કે બંને શોધવા પડે. કાં તો આ વાપરો કાં તો આ વાપરો, તમારી ઈચ્છા. અચ્છા, વેરી ગુડ. શું કરશો? ઓપ્શન લખી દઉં છું. 40 64 32 80. A 40 માઇક્રોજૂલ, B 64 માઇક્રોજૂલ, C 32 માઇક્રોજૂલ અને D 80 માઇક્રોજૂલ. 40 64 32 80 આ એના ઓપ્શન છે. તો શોધી નાખો. શું કરશો તમે? જો પેલા તો એક વસ્તુ, આ અહીંયા જોડાયેલું છે તો તમારી જગ્યાએ હું હોત તો શું કરતો? આ જે અહીંયા જોડાયેલું છે ને, હવે ભાઈ હું એને અહીંયા જોડી દઉં સીધું. શું ફરક પડે? હું અહીંયા બી જોડી દઉં તો શું ફરક પડે? કોઈ ફરક નહીં પડતો. જુઓ ને ભાઈ, કશું છે હાથી ઘેટા બકરા વચમાં હોય તો ના જોડાય. આ જે છેડો છે એને હું ગમે ત્યાં ના જોડી શકું, પણ આને મારે જોડવું હોય તો એવું કશું નહીં, હું અહીંયા તો જોડી જ શકું. આવું કરી શકું, કશું વાંધો નથી. બરાબર, કશું છે નહીં અહીંયા. અચ્છા, તો આ જે જોડાણ છે એ આવું જોડાણ છે. હવે અહીંયા આ તો વાયર જ છે ને ભાઈ. વાયર તો હું અહીંયાથી તોડીને આ બેને મિક્સ કરી દઉં તો હું આને આમ કરી શકું. હવે જોઈ લો, આસાન થઈ જશે તમારા માટે. શું કરશો તમે? 1 માઇક્રોફેરાડ પર તમારે શું શોધવાનું છે? V શોધવાનું છે. તો V શોધવા માટે સૌથી પહેલા તો જો અહીંયાથી ગાડી દોડાવો તો આ 12 વોલ્ટ, અરે આ 24 વોલ્ટ, આ 24 0, તો આ 24 0. તો અહીંયા બી આ સમાંતર છે. જો આટલો ભાગ અને આ આખો ભાગ સમાંતર છે, તો આ બી 24 0 થઈ જશે, આ બી 24 0 થઈ જશે. તો આની 4 માઇક્રોફેરાડ ની તો તમારે કશું જરૂર છે નહીં. તમને એક નવી આકૃતિ અહીંયા બની જશે આવી. ચોવીસ વોલ્ટ, બસ જે હોય 3 5 1. હા કે ના ભાઈ? કહેવાય કે ના કહેવાય? સમાંતર છે
તો તમે અહીંયા બી ગણતરી માટે કરું છું, આ તંત્રને મેં અલગ કરી દીધું, કારણ કે બેટરી 24 વોલ્ટની છે તો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સેમ 24 વોલ્ટની રહેશે. અચ્છા, હવે 24 આવ્યું તો આનું તમે કોમ્બિનેશન શોધો. આ સમાંતર છે તો 5 ને 1 આ 6 થઈ જશે. તો આ આકૃતિ થઈ જશે આવી 6 3 24 વોલ્ટ. હવે શું કરશો? આ બંનેનું સંયોજન શોધો. એ સંયોજન શોધી પછી ક્યુ શોધો. આનું ક્યુ સમાન થશે. પછી ક્યુ આવી ગયો તો વી શોધો. આનું વી સમાન થશે. પતી ગઈ વાર્તા. ધીરે ધીરે ગણો. જવાબ જે છે એ કમેન્ટ કરશો, ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. અને ના આવડે તો તમે મારા ફેસબુક પર નોટ ફેસબુક મારા પર્સનલ નંબર પર કોન્ટેક્ટ જે છે એ કરી શકો છો. હાસ, લેક્ચર પતી ગયું છે. હવે રેગ્યુલર લેક્ચર મૂકવાનું ટ્રાય કરીશું. વધારે ટાઈમ પાસ નહીં કરું, વધારે બોર નહીં કરું તમને એક્સ્ટ્રા સલાહ આપીને. તો બીજું ચેપ્ટરના બીજા કેપેસિટરના જો બીજા 3-4 લેક્ચર થશે. ટોટલ 19 લેક્ચર છે આના. એનીવે, તો 19 લેક્ચર છે થશે, થઈ જશે ધીરે ધીરે. 15 દિવસમાં 9 લેક્ચર આપણે પતાવી દઈશું, ભણાવી દઈશું. અચ્છા, તો એનીવે ભણતા રહો, સારી મહેનત કરતા રહો. આનો જવાબ જે છે એ કમેન્ટ કરો. અને કશું ના આવડ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ જોડે પહેલા ડિસ્કસ કરો. તમારા આસપાસ જે સ્ટુડન્ટ છે એના જોડે ડિસ્કસ કરો. તમારા ટીચર જોડે ડિસ્કસ કરો. તમારો ટીચર હું આવું તો મને ડિસ્કસ કરો. અને જો પહેલી વખત જોતા હોય તો આગળના લેક્ચર જોવાનું ચૂકશો નહીં. અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. પહેલું ટાર્ગેટ 1000 નું તમારે પૂરું કરવાનું છે. હા, that way I can be motivated. પૈસા તો લેતો નથી તમારા જોડે. તો anyway, thank you so much for attending this class and all the very best, and pray for humanity that corona should go now. Thank you so much.